સ્ક્રીન દેખાય છે, વોઇસ ક્લિયર આવે છે, તો ચેટમાં બધા યસ કરીને આવવા દેજો. હજી થોડા લોકો જોઈન થાય છે, તો 5 મિનિટ આપણે વેઇટ કરીએ. કોઈને જોઈન થવામાં પ્રોબ્લેમ થતો હોય તો મેસેજ કરીને કહી શકો છો. જે લોકો મોબાઈલમાંથી જોઈન થાય છે ને નીચેની સ્ક્રીન બાજુ છે ને ઇન કોલ મેસેજ લખેલું આવતું હશે, એમાં ચેટ કરી અને કહી દો કે ભાઈ સ્ક્રીન દેખાય છે અને વોઇસ ક્લિયર આવે છે. શિવમભાઈ દેખાય છે ને? ઓકે, ઠીક છે, ચાલો તો. ઓકે, ચાલો સલમાનભાઈ, સ્ક્રીન એન્ડ વોઇસ ક્લિયર છે, બરાબર. પછી ધીરે ધીરે બધા ટેલિગ્રામમાંથી જોઈન થાય છે, તો આપણે 5 મિનિટ વેઇટ કરીએ, પછી ચાલુ કરીએ છીએ, બરાબર. ત્યાં સુધી પોતપોતાનો બધા ઇન્ટ્રોડક્શન કરાવી દે. તમે કેટલા ટાઈમથી શેર બજારમાં છો, તમે કેટલું શીખેલા છો કે સાવ ફ્રેશર છો. ફ્રેશર જે લોકો છે એ એફ કરીને નાખી દે, અને થોડું ઘણું જેની પાસે નોલેજ છે, બરાબર, તો એ લખી નાખે એ કરીને. ચાલો, આમાં થોડા અનુભવી પણ છે અને ફ્રેશર પણ છે. બધા રાઈસ એન્ડ કરે છે, પણ આપણે વેઇટ કરીએ, જ્યારે બધાનું માઇક ઓન કરાવશું ત્યારે એક પછી એકને કઈ ક્વેશ્ચન હશે તો લઈ લેશું. સુનિલભાઈ, આપણે ભાવનગરથી છીએ.
સુનિલભાઈ વોટ્સઅપ કરીને જાણી લેજો ને બધું ડિટેલ્સ, તમને ત્યાં આપી દેશું બધી. સલમાનભાઈ આપણે છેલ્લા 8 વર્ષથી ટ્રેડિંગમાં છીએ, માર્કેટની સામે છીએ. એમાં છેલ્લા 5 વર્ષથી જોઈએ તો આપણે કન્ટિન્યુ માર્કેટની સાથે છીએ અને ફૂલ ટાઈમ ટ્રેડિંગ જ કરીએ છીએ. તમે જે રીતે અત્યારે શીખવા આવ્યા છો ને એ રીતે અમે પણ શીખેલું છે. ધાર્મિકભાઈ આપણો પીએનએલ છે મહિને 15-20 રૂપિયા કમાઈએ છીએ ભાઈ, અને વર્ષે દાડે જોઈએ ને તો 10-15 હજાર કમાઈએ છીએ. ચાલો તો મોસ્ટલી લોકો જોઈન થઈ ગયા છે. તો આપણે બેચ ચાલુ કરીએ. આજે આપણે શું શીખવાનું છે તો કે ભાઈ બેઝિક માર્કેટ શું છે, બરાબર, સ્ટોક માર્કેટ શું છે, સ્ટોક માર્કેટ ક્યાંથી આવ્યું છે, બધા એમાં શેર ક્યાંથી આવે છે, અને શેર બજારમાં લેવડ દેવડ કઈ રીતે થાય છે. હવે ચેટમાં થોડું ચેટ ઓછું કરો તો આપણે ક્લાસ ચાલુ કરીએ. ઓપ્શન ટ્રેડિંગ નું નોલેજ ક્લાસ આખો પૂરો થયા પછી છેલ્લે ઓપ્શન ટ્રેડિંગ આવે છે. સાયકોલોજી પણ છેલ્લે જ આવશે. ચલો આપણે જે ક્લાસ શીખવાના છે, બરાબર, જે આપણે ઓનલાઈન ક્લાસ કરીએ છીએ અને ક્લાસ શીખવાના છે, તો એમાં આપણે શું શીખવાનું છે ક્લાસ દરમિયાન, બરાબર. જે આપણો ક્લાસ છે એ 2 મહિના ચાલશે, 16 થી 18 સેશન હશે એમાં. તો આ સેશન દરમિયાન આપણે શું શું શીખવાનું છે, તો આપણે પહેલા શીખવાનું છે ઇક્વિટી, કેશ, સ્ટોક. આ બધા સ્ટોક ક્યાંથી આવે છે, ઇક્વિટી શું છે, કેશ શું છે, એની વિશે વાત કરશું. પછી આપણે મેઇન જે છે માર્કેટમાં શું જોઈને ટ્રેડિંગ કરવું જોઈએ, તો આપણે કેન્ડલ સ્ટિક શીખવાની છે. પછી સપોર્ટ રેઝિસ્ટન્સ શીખવાના છે. સપોર્ટ રેઝિસ્ટન્સને બીજી ભાષામાં ડિમાન્ડ એન્ડ સપ્લાય પણ કહેવામાં આવે છે. પછી ચાર્ટ ઉપર બનતી જે પ્રાઇસ એક્શન છે, બરાબર, જેમ કે ચાર્ટ પેટર્ન બને છે, સપોર્ટ રેઝિસ્ટન્સ પાસે કોઈ પણ કેન્ડલ સ્ટિક પેટર્ન બનતી હોય, બરાબર, તો ત્યાંથી આપણે કેવી રીતે એન્ટ્રી કરવી જોઈએ, એક્ઝિટ કરવું જોઈએ, ટાર્ગેટ શું લગાવવો જોઈએ, બરાબર. પછી આપણે ફ્યુચર એન્ડ ઓપ્શન શીખવાના છે કે ફ્યુચર એન્ડ ઓપ્શન શું છે, ફ્યુચર શું છે, ઓપ્શન શું છે, બરાબર. આ બધું આપણે શીખવાનું છે. પછી આ બધું શીખ્યા પછી છેલ્લે આપણે રિસ્ક મેનેજમેન્ટ શીખવાનું છે અને સાયકોલોજી શીખવાની છે. આ રિસ્ક મેનેજમેન્ટ અને સાયકોલોજી છે એ આ બધું શીખ્યા પછી તમને પ્રોપર નોલેજ આવશે તો આ બધી વસ્તુનું તમારે જરૂર પડશે, રિસ્ક મેનેજમેન્ટ અને સાયકોલોજીની જરૂર પડશે, બરાબર. આ 2 વસ્તુ ફરજિયાત છે. આ 2 વસ્તુ તમે ધ્યાનમાં રાખશો તો જ તમને માર્કેટમાં બધું શીખવા મળશે. જો રિસ્ક મેનેજમેન્ટ પ્રોપર નથી કરતા અથવા તો સાયકોલોજી તમારી સેટ નથી માર્કેટની સાથે, રોજ ટ્રેડિંગ કરવું છે, ઓવર ટ્રેડિંગ કરવું છે, સ્ટોપ લોસ નથી દેવો, ટાર્ગેટ લેવો છે તો મોટો ટાર્ગેટ લેવો છે, દર વખતે હીરો જીરો જ કરવો છે, તો હીરો જીરો વાળા, ઓપ્શન ટ્રેડિંગ વાળા, એની માટે બહુ ખાસ કરીને ક્લાસ સારા છે. પણ ઓપ્શન ટ્રેડિંગ તમને શીખવા છેલ્લે મળશે, બરાબર. પહેલા તમને બધું આ નોલેજ બેઝિક તમારી પાસે આવી જાય
તો બેઝિક નોલેજ હશે તો તમે ઓપ્શન ટ્રેડિંગ કરી શકશો. ઓપ્શન ટ્રેડિંગ એક રિસ્કીમાં રિસ્કી વસ્તુ છે, બરાબર. આ બધું જો તમને ક્લિયર હશે તો જ તમે છેલ્લે ઓપ્શન ટ્રેડિંગ કરી શકશો. તમે સ્ટોકમાં કોઈ પણ રીતે બાય કરો છો, સેલ કરો છો, તો ત્યાં તમારી સાયકોલોજી કેવી રીતે સેટ થાય છે, તમે ત્યાં કેવું રિસ્ક મેનેજમેન્ટ કરો છો, એની ઉપર તમને ઓપ્શન ટ્રેડિંગ કરવાનું કોન્ફિડન્ટ આવશે. ચલો, હેન્ડ રાઇઝ બહુ કરે છે. આપણે એકવાર છે ને બધાનું ઇન્ટ્રોડક્શન કરી લઈએ કે માર્કેટમાં લોકો કેટલા ટાઈમથી છે અને શું કરે છે ને શું બધાની ભૂલું થાય છે, બરાબર. તો હું એકવાર માઇક ઓન કરું છું, વારા પરથી વારા બધા એક એકનું માઇક ઓન કરી અને બોલજો. એક સાથે બધા કરશો તો આ ડિસ્ટર્બન્સ થઈ જશે, કોઈનું સંભળાશે નહીં. તો માઇક ઓન કરું છું, એક પછી એક વારા પરથી પોતાનું ઇન્ટ્રોડક્શન આપે. ચલો, માઇક ઓન કર્યું છે. હરેશભાઈ આવ્યા છે લાઈન પર. બોલો હરેશભાઈ, કેમ છો? હરેશભાઈ મકવાણા. હરેશભાઈ મકવાણા. જી સાહેબ, કેમ છો? મજામાં છે. ક્યાંથી જુઓ? સુરત. કેટલા ટાઈમથી જો શેર માર્કેટમાં સાહેબ? સમથિંગ 6 મહિનાથી હજી બિગિનર શીખું છું, બરોબર, માર્કેટની અંદર. ઠીક છે. સ્ટાર્ટિંગ કરવું છે આપણે કે કઈ રીતના છે, સમય સાથે ચાલી તો સારું. બરાબર છે. ને તમે અત્યારે 6 મહિનાથી કરો છો તો શું ઓપ્શન ટ્રેડિંગ જ કરો છો ને? ઓપ્શન ટ્રેડિંગ. સરસ. તો ઓપ્શન ટ્રેડિંગ શું શીખડાયું 6 મહિનામાં તમને? લોસ કરતા શીખવાડ્યું મને. લોસ ની સાથે સાથે નોલેજ પણ આપ્યું હશે ને તમને થોડું? હા હા. કે ભાઈ એસએલ રાખવો જોઈએ, ટાર્ગેટમાં નીકળવું જોઈએ. હા, એસએલ તો રાખવો જોઈએ, ફરજિયાત રાખવો જોઈએ. પછી ઓવર ટ્રેડિંગ ન કરવું જોઈએ. હા, આ બધું ઓવર ઓપ્શન, ટ્રેડિંગ ન કરવું. હા, આ બધું ઓપ્શન શીખડાવી દે છે પહેલા આપણને. હા, જો આપણે માર્કેટમાં ટકી રહેવું હોય તો સ્ટોપ લોસ મૂકવો જરૂરી છે. સાચી વાત છે. અને ટૂંક સમયમાં જો નીકળી જ જવું હોય તો ટોપ લોસ ન મુકાય, તો રોડ ઉપર આવી જાય. સરસ. ચાલો, એટલું તો શીખવા મળ્યું છે 6 મહિનામાં તમને, એટલે સારું છે. ચાલો, કાંઈ વાંધો નહીં. ચાલો, બીજા મિત્રો કોઈને? મુકેશભાઈ પરમાર, તમે માઇક ઓન કર્યું હતું. ચાલો, એમણે બંધ કરી દીધું છે. બીજા કોઈ માઇક ઓપન કરી ને આવી શકો છો. ઘનશ્યામભાઈ, તમે રાઇઝ હેન્ડ કરો છો તો તમારું માઇક ઓપન કરો અને જે કાંઈ ક્વેશ્ચન છે તમારા એ પૂછો, ઇન્ટ્રોડક્શન આપો તમારું. ચલો, કોનું માઇક ઓપન છે? જી સૈયદભાઈ. મારું નામ સૈયદ કાજી, ડિસ્ટ્રિક્ટ છું. જી જી. મને 6 મહિનાનો સાહેબ અનુભવ છે. ઓકે. સમજીભાઈ, તમારું થોડી વાર માઇક ઓફ કરી દો ને, પછી હમણાં તમને લઈ લઈએ. જી સૈયદભાઈ, બોલો. ફ્રેન્ડ સર્કલના સજેશન. હા હા. અને ત્યાંથી નોલેજ નહોતું, સ્ટોપ લોસ નો નોલેજ નહોતું, એક એવરેજ નું નોલેજ નહોતું, એક એક્સપાયરી નું નોલેજ નહોતું. ઓકે. એટલે અત્યારે 3-4 બાબતની ખબર પડે છે. જે એક તો કોઈ પણ સ્ટ્રાઇક પ્રાઇસ છે 300 ની, એનો 50 રૂપિયાનો 250 નો સ્ટોપ લોસ થાય છે, તો ત્યાંથી આપણી ક્વોન્ટિટી એક્ઝિટ કરી દેવી જોઈએ. બરાબર. જો માર્કેટ આપણી ફેવરમાં નથી તો. બરાબર છે. અને આજે
જે 300 રૂપિયાની જે સ્ટ્રાઇક પ્રાઇસ છે અને એની જે એક્સપાયરી આવે છે ત્યારે એની નીચે હોય છે ત્યારે એ 0 થઈ જાય છે. બરાબર છે. અને એક એવરેજ ન કરવી જોઈએ. સ્ટોપ લોસ તમે જે નક્કી કરી લીધો છે 300 રૂપિયાની સ્ટ્રાઇક પ્રાઇસ 250 નો સ્ટોપ લોસ, ત્યાંથી તમારે એક્ઝિટ કરી દેવું જોઈએ. અને જો ઇન્ક્રીઝ કરવી હોય ક્વોન્ટિટી તો ટ્રેન્ડ આપણા ફેવરમાં હોય ત્યારે. બરાબર કેમ છે. કે 300 છે, 330 થઈ ગયા અને ત્યાંથી તમને એવી કોઈ મુવમેન્ટ દેખાય છે કે હવે હજી અપ થશે તો તમે 350 થઈ તમે બીજા 2 કે 4 લોટ એડ કરી શકો છો જો તમને એવી ખાતરી હોય તો. બરાબર છે. એટલે અત્યાર સુધી તમે ઓપ્શન ટ્રેડિંગ જ કર્યું છે, બરાબર ને? એ ઓપ્શન ટ્રેડિંગ જ કર્યું છે અને ઓપ્શન ટ્રેડિંગમાં પહેલા ઘણો બધો લોસ થઈ ગયો છે. ઓપ્શન ટ્રેડિંગ એ તમને અત્યારે ઘણું બધું શીખવ્યું છે. અને આ જે શીખા છે ને એ આપણે એમાંથી અત્યારે આટલું શીખા છે કે મેન ટોપિક જે છે એ આપણે શીખા છે એટલું આપણે થોડુંક છે નોલેજ પણ અધૂરું છે. આપણો ક્લાસ કરવાનો બેઝિક હેતુ કે જે આપણી પાસે અધૂરું હજી નોલેજ છે બરાબર છે. એટલે આના આપણે અત્યાર સુધી તમે કર્યું તો કોઈ સપોર્ટ રેઝિસ્ટન્સ થી વર્ક કરતા હતા કે એ થોડો આપણે તો શું ક્વોન્ટિટી આપણી હોય 2-4 લોટની કે 10-20 લોટની હોય પણ સાચા જે બાયર અને સેલર છે આપણે એની ફેવરમાં કામ કરવાનું હોય. તમે એની ફેવરથી વિરુદ્ધ ગયા એટલે તમને લોસ થવાનો છે. જો સાચી ફેવરમાં છો તો 10 પોઈન્ટનો સ્ટોપ લોસ હોય ને તો એ માર્કેટ ન લઈ શકે અને વિરુદ્ધ દિશામાં છો તો 200 પોઈન્ટનો સ્ટોપ લોસ હોય ને એ પણ હિટ થઈ જાય. બરાબર છે. ચાલો તો તમને ઘણું બધું નોલેજ આપ્યું છે. અને ઓપ્શન ટ્રેડિંગ એવું છે કે ભાઈ બે બાજુ એક પુલ છે, બે બાજુ ઘણા બધા નાગ છે અને વચ્ચે આપણે રસ્તો છે. આપણે ઈ રસ્તે કેવી રીતે સેફ નીકળવું એ આપણે જોવાનું છે. હા, બરાબર છે. ચાલો તમને ઓપ્શન ઘણું બધું થોડુંક નોલેજ આપ્યું છે. જેવી જ રીતે બધાને નોલેજ આપે છે ઓપ્શન ટ્રેડિંગ કે જી તમે જો ઓપ્શન શીખ્યા વગર સીધું ઓપ્શન કરો છો તો ઓપ્શન જ તમને એટલું બધું તમારા પૈસા લઈને લર્નિંગ આપી દે છે ને કે જી પછી તમે કદાચ સ્ટોક કરવા જશો ને તો સ્ટોક તમને ગમશે નહીં. એનું જી રીઝન છે કે જો ઓપ્શન ટ્રેડિંગ જે લોકો કરે છે ને તો એમાં તમને ફાસ્ટ મુવમેન્ટમાં તમને 50-100 પોઈન્ટની મુવમેન્ટ ફટાફટ દેખાડે છે ઓપ્શન. ને એ જ જી વસ્તુ જો તમે સ્ટોકમાં કરવા જાવ છો તો જે જી મોટા સ્ટોક છે 1500-2000 વાળા તો એ રોજના જી 1-1% મોમેન્ટમ એનામાં માંડ આવતી હોય છે. જી બરાબર છે. તો એ લોકોને હવે ગમતું નથી. પણ જી ખરેખર જો આપણે સ્ટોક માર્કેટ કરવું છે તો જી સ્ટોક માર્કેટમાં આપણે પહેલી થિયરી એક જ અપનાવવાની છે કે ભાઈ ઓપ્શન ટ્રેડિંગ થી શરૂઆતમાં દૂર રહેવાનું છે. જી બરાબર છે. ચાલો એ આપણે આગળ બધું નોલેજ લેશું. થોડાક બીજાને હા પૂછીએ કે એને પણ શું થયેલું છે તો બધા લોકોને જી શીખવા મળશે કે ભાઈ લોકો બધા સરખા જ છે. જે ઓપ્શન ટ્રેડિંગ કરે છે એને થોડું થોડું તો જી ભાઈ બધી વસ્તુમાં અને પ્રોબ્લેમ આવેલો છે. એક નોલેજ બીજું હતું એવું કે આમાં છે ને સાહેબ એવરેજ ન થાય ક્યારેય. કોઈ પણ સ્ટ્રાઇક પ્રાઇસ તમે બાય કરેલી છે તો એનું એવરેજિંગ કઈ નથી થતું. એવરેજિંગ થાય છે સ્ટોકમાં. જેમ કે હું તમને કહું નિફ્ટી 50 અત્યારે 22,600 ની સમથિંગ છે. તો એનો જે પોતાનો મેજર સ્ટોક છે એમાં જે તમે બાઈંગ સ્ટોક કોઈ પણ કરેલો છે તો કઈક એવું બને છે ત્યારે જો એ સ્ટોક નીચો આવે છે તો તમે એમાં એવરેજ કરી જેનો સ્ટોપ લોસ નો હોય ને એની એવરેજ થાય. બરાબર છે. જેની સ્ટોપ લોસ જ નથી ને એની આપણે એવરેજ કરી શકી. આ તો સ્ટોપ લોસ વાળું છે. એટલે અમારા એવું ધ્યાનમાં આવ્યું કે જે ટેલિગ્રામ ચેનલ અત્યારની જે છે ઘણી બધી એવી ફ્રોડ ચેનલ તો
અથવા તો જે ફોન કરે છે, કેમ કે ડીમેટ અકાઉન્ટ આપણે સાહેબ ચાલુ કરાવીએ એટલે બધાના ફોન આવવાનું ચાલુ થાય, કેમ કે આપણો નંબર સેલ થઈ ગયો હોય આ નંબર ઉપર ડીમેટ એકાઉન્ટ ઓપન છે, એટલે ડેટા બધા હિન્દી ભાષી ઘણા બધા ફોન કરતા હોય છે, બધાને અનુભવ છે સાહેબ આ, કેમ કે રોજના સાહેબ 10 કે 15 કોલ તો હોય જ છે રોજ. એટલે મને થોડાક ટાઈમ પહેલા આવેલો હતો, ભાઈ 5,000 ક્વોન્ટિટી લઈ લ્યો નિફ્ટી 22,000 ની ફૂટની, ₹4 સ્ટ્રાઇક પ્રાઇસ છે, બરોબર છે, એવી રીતે. અને પછી એમાંથી એવરેજ કરાવે છે અને પછી એમ કે છે હાલો ₹6 થઈ ગયા, મેને બોલા થા ને પ્રોફિટ નહીં રહોગે, એવું એ થાય છે. એટલે આમાં એવરેજ ન થાય ક્યારેય, એટલું નોલેજ આવ્યું મને. જરૂરી છે તમારી માટે. સાહેબ માઇક ઓફ કરું છું, મારી વાત તો થઈ ગઈ પૂરી. ઠીક છે સાહેબ, ચાલો. જી મુકેશભાઈ. સાહેબ હું અમરેલી જિલ્લામાંથી બોલું છું. હેલો. બોલો સાહેબ, બોલો. મેં સાહેબ કોઈ દિવસ આ શેર માર્કેટમાં પૈસા તો નથી નાખ્યા, હું તો સાવ ફ્રેશર છું. ઓકે. પણ આઈપીઓ ભરું છું, કોઈ પણ આઈપીઓ આવે ને ઈ ભરું છું, તો હવે વિચાર છે શેર માર્કેટમાં આવવાનું. એ તમે આઈપીઓ ભરો છો ને એ સારામાં સારું છે. જે સેફ ટ્રેડર છે કે જેને હા. બીજી કોઈ જોબ છે અથવા તો બિઝનેસ છે અને આમાં પ્રોપર ધ્યાન નથી દઈ શકતા, તો એની માટે ઇન્વેસ્ટમેન્ટ અને આઈપીઓ આ બંને વસ્તુ સારી છે. અને જો ટાઈમ તમારે તો રહેતો સ્ટોક, જ નથી સાહેબ, હા, સવારથી 3 વાગ્યા સુધીની જોબ હોય છે, 7 થી 3, એટલે ટાઈમ નથી રહેતો. ના બરાબર છે તમારી વાત. ના ચાલો, તો તમે આવ્યા છો તો થોડું ઘણું તમને આજે શીખવા મળશે કે ભાઈ માર્કેટ કઈ રીતે હોય છે, માર્કેટમાં બધા સ્ટોક ક્યાંથી આવે છે, બરાબર, સ્ટોકમાં બાઇંગ સેલિંગ કેવી રીતે થાય છે, તો એ બધું તમને ઘણું બધું શીખવા મળશે. ઓકે ઓકે બરાબર, તો સર, થેન્ક જોડાયેલા યુ. રહેજો, ક્લાસ પૂરો કરજો. ઓકે ઓકે, થેન્ક યુ સર. ઓકે મુકેશભાઈ. કોઈ મિત્રોને જોમાં બધાને ઓપ્શન ટ્રેડિંગ વાળા જ છે મોસ્ટલી બધા લોકો, તો જે ઓપ્શન ટ્રેડિંગ કરે છે ને એની માટે આ બધું ખાસ જોવા જેવું છે. જી ભાવેશભાઈ. હેલો સર. જી ભાવેશભાઈ. સર મારો ક્વેશ્ચન એ છે કે મેં ઘણી વાર પ્રોફિટ લીધેલું છે, નહીં લીધેલું એવું નથી, ઓકે. પણ હું થોડુંક સ્કેલ્પિંગ કરું છું. ઓકે. પછી ઓપ્શનમાં. આ ટેલિગ્રામ સાથે, આ ઓપ્શનમાં હવે ટેલિગ્રામ સાથે હું થોડુંક મારું માઇન્ડ સેટઅપ સ્કેલ્પિંગમાં એવું મારી ભૂલો થઈ જાય છે. ટેલિગ્રામ ચેનલોમાં જોડાયો ને એટલે એ થોડુંક મને 30, 40, 50 પોઈન્ટ બતાવે, ઓકે. પણ જ્યારે હું એન્ટર થઉં પછી માર્કેટ સાવ નીચું જ જતું રહે. હવે એ જે હું પેલા કરતો હતો ને, તો હું માનો ને કે સમથિંગ હું દરરોજ 10,000 હું લેતો હતો અને એમાંથી હું 1,000, 1,500, 2,000 હું પ્રોફિટ કરતો હતો સ્કેલ્પિંગ થી. ઓકે. પણ હવે માઇન્ડ સેટઅપ એવું થઈ ગયું છે કે સાયકોલોજી મારી મેન્ટલી બગડી ગઈ કે ટેલિગ્રામ સાથે થોડોક જોઈન થયો ને, જે બધી ચેનલો આવે છે, તો થોડોક લોસમાં ગતો રહ્યો. ઓકે. અને હવે થોડુંક આમ માર્કેટ ડાઉન થાય ને તો હું તૈયારીમાં નીકળી જ જાઉં એમ. તો એના લીધે થોડોક લોસ થતો વધતો ગયો. અને હવે માઇન્ડ સેટઅપ એવું થઈ ગયું કે હવે જે મારો લોસ થઈ જ ગયો છે, હવે મારે કવર કેમ ન કરવો. કેટલો કર્યો છે અત્યાર સુધી લોસ? એના લોસ સમથિંગ સમજો ને સર, લાખ ઉપર તો પાક્કો. અને અને કેટલો ટાઈમ છેલ્લા થયો છે? સમજો 7-8 મહિનાથી થયો છે. ચાલો, અને સારું એક કહેવાય. બાજુ મેં ઇક્વિટી શેરમાં બી રોકાણ કરેલું છે સર, ઓકે. પણ એમાં હું પ્રોફિટમાં છું. જેટલો લોસ કર્યો છે ને એ બધો કવર એમાં થઈ ગયો છે મારો. ઇક્વિટી એવી વસ્તુ છે ને સાહેબ કે ઇક્વિટી તમને પૈસા આપે છે, તમારે માર્કેટ જ કરવું છે, બરાબર. તો આજે મેઇન વસ્તુ આપણે એ જ વાત, બેઝિકમાં એ જ વાત કરવાની છે કે જે નવા લોકો ટેલિગ્રામમાં આપણે જે ફ્રીમાં લિંક મૂકી છે આજે, બરાબર, તો એ જ વસ્તુ શીખવાની છે કે લોકોને માર્કેટમાં આવી અને ઓપ્શન કરવા છે. તો ઓપ્શન એક એવી વસ્તુ છે કે માર્કેટમાં તમે 5 વર્ષ ટક્યા પછી
બરાબર, તમને પૂરતું નોલેજ આવી ગયું છે ને ઇક્વિટીમાંથી, કેશમાંથી, સ્વિંગ ટ્રેડમાંથી તમે પૈસા કમાયેલા છો. જે પૈસા કમાયેલા છો એ પૈસાનું તમારે ઓપ્શન ટ્રેડિંગ કરવું જોઈએ. અથવા તો તમારી પાસે કોઈ એવા પૈસા પડ્યા છે, તમારું સેવિંગ પડ્યું છે, તો ઈ સેવિંગ થી તમારે ઓપ્શન ટ્રેડિંગ કરવું જોઈએ. બાકી જે લોકો લોન લઈને કરે છે, ઉછીના લઈને કરે છે, વ્યાજે લઈને કરે છે, તો એ લોકોની ઉપર એક વસ્તુનું પ્રેશર બનેલું હોય છે કે ભાઈ આ પ્રેશર છે, મારે આ પૈસા દેવાના છે, જો હું આમાંથી લોસ કરીશ તો આ પૈસા હું કેવી રીતે આપીશ. ઈ એક એના સાયકોલોજી સાવ બદલાઈ જાય. હા, ઈ એના માઇન્ડ ઉપર એક વસ્તુ હેવી થઈ જાય છે. એની લીધે એની જે સાયકોલોજી છે ઈ ખરાબ થઈ જાય છે. એટલે લોસમાં થતો જાય પછી. હા હા, એ વાત 100% સાચી છે. અને આ ઓપ્શન ફ્યુચર્સમાં હું એવું માનું છું કે એમાં ઘણું શીખવા જેવું છે અને ઘણું બધું શીખવું પડે એમ છે, તો જ પ્રોફિટ થાય. ઓપ્શન ટ્રેડિંગ છે ને એક એવી વસ્તુ છે કે જેની પાસે પૂરતું નોલેજ નથી ઓપ્શન ટ્રેડિંગનું, એમાં લોકોને લોસ આવવાનો છે. તમે નવા ટ્રેડર બનીને આવો છો, બરાબર, નવું ડીમેટ એકાઉન્ટ ઓપન કર્યું છે ને નવું ટ્રેડિંગ ચાલુ કરો છો, તો માર્કેટ તમને 2-4 દિવસ પૈસા આપશે જ તે. તમે જ્યાંથી બાય કરશો, કોલ બાય કરશો કે પુટ બાય કરશો, જે પણ બાય કરશો એ તમારી ફેવરમાં જ ચાલશે. એટલે તમને એ માર્કેટ 2-5 દિવસ કે અઠવાડિયામાં કોન્ફિડન્ટ આપી દેશે કે ભાઈ હવે મારે તો જોબની જરૂર નથી, મારે ધંધાની જરૂર નથી, હું તો 5-10 મિનિટમાં ઘણા એવા સારા પૈસા કમાઈ લઉં છું, તો હવે મારે બધું બંધ કરીને બધું આ જ કરવું જોઈએ. ઓપ્શન ટ્રેડિંગમાં જ મજા છે અને એમાં જ પૈસા છે. હા, માર્કેટ બધાની સાથે આવું જ કરે છે કે ભાઈ તમે જયારે નવા આવો છો ત્યારે તમને ઈ 1-8 વીક સુધી પૈસા આપશે, પણ જેવા તમારી પાસે પૈસા આવશે એટલે પહેલા તમે કામ કરતા હતા 1 થી 2 લોટમાં શરૂઆત કરી હતી 10,000 રૂપિયા નાખીને, ઈ એક લોટમાં તમને 500,000 રૂપિયા બતાવવા માંડ્યા છે. એટલે તમને એમ થઈ જશે કે ભાઈ નહીં, આમાં તો હું 10,000 માં જો 500,000 કમાઉં છું તો 1,00,000-2 લાખ નાખીને તો હું રોજના 15-20,000 કમાવા લાગીશ. સાયકોલોજી એવી થઈ જાય. 100% વાત સાચી. પણ એમાં વસ્તુ કેવી થાય છે કે જ્યારે તમે ઓપ્શનમાં મોટા પૈસા લઈને ફરી આવો છો, ત્યારે તમે જે 1-2 લોટમાં કામ કરતા હતા, ત્યારે તમે સમજો કે કોઈ પણ કોલ કે પુટ તમે 300 રૂપિયાના ભાવથી બાય કર્યો હતો. હવે તમે લીધા પછી કદાચ 20 કે 30 રૂપિયા નીચે જશે ને તો તમારા PNL માં તમને 200-300 રૂપિયા માઇનસ બતાવશે ખાલી. બરાબર છે. જો એક લોટ લીધો હોય આપણે બેંક નિફ્ટીનો, તો 15 નો લોટ આવે છે, 15 નંગનો. હવે 10 રૂપિયા નીચે જાય તો એક લોટમાં આપણને 150 રૂપિયા માઇનસ બતાવે, અને 20 રૂપિયા નીચે જાય તો 300 રૂપિયા બતાવે. બરાબર છે. હવે એ તમે મોટા પૈસા લઈને જયારે આવો છો માર્કેટમાં, ત્યારે તમે સીધી ક્વોન્ટિટી મોટી કરી નાખશો. બરાબર, ત્યારે તમે ક્વોન્ટિટી સાઇઝ મેનેજ નથી કરતા અને તમારું રિસ્ક મેનેજ નથી કરતા. એ તમે 150 થી 300 રૂપિયા કે 500 રૂપિયા તમે જોઈ શકો છો કે ભાઈ આટલા રૂપિયા મારા જાય તો મને કઈ દેખાવ જોવામાં પ્રોબ્લેમ આવતો નથી, હું જોઈ શકું છું એને. કેમ કે 200-500 રૂપિયાની આજના દિવસમાં કોઈ કિંમત રહી નથી. આપણે ઘર ચલાવવું હોય ને તો 500 કે 1000 રૂપિયામાં કાંઈ થતું નથી અત્યારે. એટલે તમને એ મગજમાં એક સાયકોલોજી સેટ થઈ ગયેલી છે કે ભાઈ 500-1000 રૂપિયામાં કાંઈ વાંધો આવશે નહીં. હવે ઈની જ વસ્તુ સાહેબ, હા બોલો, મહિને બહુ મોટું થઈ જાય એનું રિસ્ક. હા, હવે ઈ જ વસ્તુ જ્યારે તમે 10 લોટ થી કામ કરવા જાવ છો, તો ઈ 10 લોટમાં તમને 10 રૂપિયા નીચે જશે તો એ 1500 બતાવશે, અને 20 રૂપિયા નીચે જશે તો એ 3000 બતાવશે. બરાબર, તમારા PNL માં 3000 નો લોસ બતાવશે. એટલે તમારું માઇન્ડ સેટ ત્યાં ક્લિયર નથી કે ભાઈ હું 3000 રૂપિયા માઇનસ જોઈ શકું છું કે નથી જોઈ શકતો. ત્યાં તમારું રિસ્ક મેનેજમેન્ટ નથી. એટલે તમે ડરીને ત્યાંથી એક્ઝિટ કરશો, અને જેવો એક્ઝિટ કરશો, મારી સાથે બન્યું છે એવું. હા, ઘણી વાર હું નીકળી જાઉં છું ને, પછી એ મારાથી 50-60 પોઈન્ટ અપ જતું જ રહ્યું હોય 2-3 કલાકમાં, તો પછી એવું થાય કે હું નીકળ્યો ના હોત તો સારું થાય. એ આમ એવું મારી બનેલું જ છે, ઘણી વાર બન્યું. તમારી સાથે નહીં, સાયકોલોજી જેટલા ટ્રેડર છે ને બધા સાથે આવું જ બને છે. જેની પાસે નોલેજ નથી ને પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ સાથે કોઈ માર્કેટમાં વર્ક નથી કરતા, એની સાથે આવું જ બને છે. એટલે તમારી સાથે બને છે એવું નથી. આમાં જેટલા લોકો જોડાયેલા છે એ બધાની સાથે બની ગયેલું છે. મારી સાથે પણ બનેલું છે. મેં જયારે ટ્રેડિંગ ચાલુ કર્યું હતું ત્યારે મેં વિધાઉટ નોલેજ જ કરેલું છે. વિધાઉટ નોલેજ કર્યું હતું ત્યારે જ ખબર પડી કે આ પૈસા લઈ કેમ જાય છે માર્કેટ.
હા હા ઘણા લોકો આને એવી વસ્તુ બોલે છે કે ભાઈ આપણે દાવ લગાડી દીધો, આપણે આજે હારી ગયા, આજે આપણે જીતી ગયા. હા તો એ લોકોને એક વિનંતી છે કે ભાઈ સ્ટોક માર્કેટ એક બિઝનેસ તરીકે જોશો તો તમને એ પૈસા આપશે. નહીં. બરાબર, હા. તમે એના જુગારની જેમ જોશો કે ગેમ્બલિંગની જેમ જોશો કે ભાઈ માર્કેટમાં આપણે પૈસા નાખીએ ને ફટાફટ પૈસા મળી જાય, નીકળી જાય એ હા, ના પોસિબલ જ નહીં. એવું નથી. પોસિબલ જ નથી. હા, એટલે ઈ લોકોને ખાસ ધ્યાન દેવાનું છે કે ભાઈ જો તમે ઓપ્શન ટ્રેડિંગ કરો છો તો ઓપ્શન ટ્રેડિંગ નું તમારી પાસે પૂરું નોલેજ હોવું જોઈએ. હવે ઈ નોલેજ તમને હા ક્યાંથી આવશે કે ભાઈ તમે કેન્ડલ સ્ટિક શીખેલા હશો, સપોર્ટ રેઝિસ્ટન્સમાં તમને ખબર પડતી હશે, ચાર્ટ ઉપર હા બનતી તમને પ્રાઇસ એક્શન ખબર પડતી હોવી જોઈએ કે હા ભાઈ ક્યાંથી માર્કેટમાં બાય કરવું જોવે, ક્યાં આપણો સ્ટોપ લોસ હોવો જોવે, કે આપણે કેટલો ટાર્ગેટ લેવાનો છે. હા માર્કેટમાં કોઈ ટોપ કે બોટમ પકડી શકતું નથી. સમજો કે સવારે આ મેં ગ્રીક સ્ટ્રાઇક થી સર કઈ પ્રોબ્લેમ કેટલો એમાં મેજર ઇફેક્ટ થાય ગ્રીક સ્ટ્રાઇક થી? શેનાથી થાય છે? આ ડેલ્ટા ગેમ ગામા અને થીટા આવે છે ને, જો ડેલ્ટા, ગામા, થીટા, વેગા આ બધી વસ્તુ છે ને ઈ ઓપ્શન સેલર ને હા વધારે કામની છે. આપણે જો ઓપ્શન ઓકે બાઇંગ કરવું હોય ને તો આપણે એટલું વિચારવાનું છે ચાર્ટ ઉપરથી કે ભાઈ ઓપ્શન હા સેલર ક્યાં ડરશે. બરાબર, ઈ જે હા લોકો જ્યાં ડરશે ત્યાં આપણે બાઇંગ કરવાનું છે, અને બાઇંગ કર્યા પછી આપણને મેક્સિમમ 40-50 પોઈન્ટ ઓપ્શન આપે છે ને તો એ સારામાં સારા હા કહેવાય છે. જે ઓકે લોકોને 2 રૂપિયા વાળો 100 રૂપિયા કરવો છે ને એ બધું છે ને 10 માંથી એકાદ વાર થાય છે, બાકી 9 વાર બધામાં લોસ એ થાય છે. એકાદ વાર બરાબર છે, લોસ જ હોય સર હા હા એટલે હીરો જીરો થી થોડું એટલે હીરો આઘા જીરો રહેવું. ક્યાં છે એ તો બહુ ભાગ્ય રેર કેસ પસાર થતું હોય હીરો જીરો ને. હીરો જીરો થી થોડું આગું રહેવું જોઈએ. હા 100% વાત સાચી. ને બાકી ઓકે ઓકે સર જે થેન્ક યુ. છે બરાબર, કાંઈ હા વાંધો નહીં ભાવેશભાઈ, તમારું માઇક ઓફ કરો, કોઈ બીજાને આપણે લઈએ. હા ઓકે સર થેન્ક યુ. વેલકમ સર. ચાલો, બીજા કોઈ મિત્રો આવે છે કે માઇક બંધ કરી દઈએ ને આપણે ચાલુ કરીએ આપણું સેશન? ચાલો, ચેટમાં લખી નાખો સ્ટાર્ટ, તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. અને કોઈ મિત્રોને આવવું છે, કોઈના કઈ પ્રશ્ન છે તો આવી જાય. જી ચિરાગભાઈ. કેમ છો સાહેબ, મજામાં? બસ એકદમ મજામાં છે. બોલો બોલો, ક્યાંથી છો? રાજકોટ થી છું અને માર્કેટ આડે સિન્સ નવેમ્બર 2016 થી જોડાયેલો છું. સરસ. લોંગ ટર્મ ઇન્વેસ્ટર છું, ઓનલી ફોર લોંગ ટર્મ. કોઈ દિવસ ઓપ્શન કર્યું નથી. કર્યું છે હમણાં 2-3 મહિનાથી ચાલુ કર્યું છે, હમ હમ અને પ્રોફિટમાં છું અત્યારે. એ પ્રોફિટમાંથી જ તમને ફી ભરી છે ને, હમ હમ અને એમાં થોડું ઘણું હવે આગળ વધવાનો પ્લાન છે. સરસ. ચાલો, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તો સારો એવો પ્રોફિટ હમ દેખાડતું હશે ને માર્કેટ? હા, અત્યારે છે ઓન એન એવરેજ ડબલ થઈ ગયું બધું એમ. ડબલ વાંધો નથી. ડબલ કરતા પણ હા વધારે હોય જો તમે 2016-17 થી જો હા ચાલુ એટલે કર્યું છે હશે ને. એવી તો પછી પ્રોફિટ નીકળતો જાય એમ હા, ઇન્વેસ્ટમેન્ટ બીજે બીજે બાકી કરી તમે જો રાખીએ છીએ. નાનું અમથું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ને, સપોઝ કે સમજો તમે હમ 2020માં જયારે કોરોના આવ્યો હતો, હમ હમ કોરોના પછી તમે 2021ના 7મા-8મા મહિનામાં પણ જો લાખ રૂપિયા નાખેલા હતા ને તો હા માર્કેટે ઈ વસ્તુને અત્યારે 10 લાખ રૂપિયા કરીને આપ્યા છે. માર્કેટ એવું શ્યોર ઉપર સાચી ગયું વાત છે. બરાબર, જે છે બધા સ્ટોક આપણી હતા પાસે 2021માં જઈને બધાના ભાવ જોઈ લેજો કે શું હતા અને હમ આજની તારીખે શું છે. છે અત્યારે હાલમાં સાહેબ પડ્યા જ છે. ટીટાગઢ વેગન 30 રૂપિયાના પડ્યા છે હા, અત્યારે. એવા ઘણા બધા સ્ટોક છે જેને હા ઘણા બધા છે. 100 ગણું રિટર્ન આપી દીધું છે. બરાબર, ટાટા એટલે છે ઓન મોટર્સની વાત એવરેજ કરી. સારું છે. આપણે હા, કમાણા છે માર્કેટમાં, એવું નથી, પણ આ હા. એક બસ જો શીખવું હવે જોઈએ. કમાણા છો તો તમે શીખવા આવ્યા છો, બરાબર, તો હમ ધ્યાનથી શીખજો. ને આપણે સપોર્ટ, ના ના શ્યોર. રેઝિસ્ટન્સ, કેન્ડલ સ્ટિક ને બધું શીખ્યા પછી આપણે પહેલા 6 મહિના ઇક્વિટીમાં ટ્રેડિંગ કરવાનું છે, અથવા તો ફ્યુચરમાં ટ્રેડિંગ કરજો. પહેલા થોડો ટાઈમ શ્યોર 2 થી શ્યોર. 3 મહિના ઇક્વિટીમાં ટ્રેડિંગ કરજો. જો એ આવડી જાય છે તમને, બરાબર, ત્યાં તમારું કોન્ફિડન્ટ લેવલ વધી જાય છે, રિસ્ક મેનેજમેન્ટ પ્રોપર કરવા માંડ્યા છો, સાયકોલોજી પ્રોપર આવડે છે, તો તમે ફ્યુચરમાં ટ્રેડ કરજો. અને ઓપ્શનને એક છેલ્લા ભાગમાં મૂકજો કે ભાઈ ઓપ્શન કરવાના છે, ઓપ્શનમાં પૈસા મળે છે. એ બધી વાત સાચી છે, પણ બરાબર ઓપ્શન કરવા માટે તમને પ્રોપર બેઝિક નોલેજ હોવું જોઈએ.
કે ભાઈ ઓપ્શન ને તમારે કયા દિવસે કરવાના છે. રોજ દરમિયાન ઓપ્શન કરાતા નથી, કેમ કે માર્કેટ એક સાયકલમાં ચાલે છે. બરાબર, માર્કેટની બરાબર. સાયકલ હોય છે કે એક અઠવાડિયું હોય અથવા તો 2 અઠવાડિયા હોય છે, તો એ 2 અઠવાડિયામાં એનો ટ્રેન્ડ પેલા અપ હોય છે. 2 થી 3 દિવસ જો અપ ટ્રેન્ડ કન્ટિન્યુ કરે છે, તો 2 થી 3 દિવસ ઈ સાઇડવેઝ પાછું જાય છે. બરાબર, સાઇડવેઝ ગયા બરાબર. પછી એક પાછો ટ્રેન્ડ કન્ટિન્યુ કરે છે, એટલે એક સાયકલમાં ચાલે છે માર્કેટ. તો એ સાયકલને સમજવી વધારે જરૂરી છે. તમે ક્લાસ જોઈન કર્યો છે તો ઓપ્શન ટ્રેડિંગ વખતે તમને એ બધું શીખવા મળશે કે માર્કેટ કઈ રીતે સાયકલમાં ચાલે છે. એ ચાર્ટ ઉપર આપણે શીખશું કે કઈ રીતે માર્કેટ ચાલે છે. સાયકલમાં ચાલે છે અને કયા દિવસે આપણે ઓપ્શન કરવા જોઈએ, શું શું જોઈને ઓપ્શન કરવા જોઈએ. બરાબર, એ બધું આપણને માર્કેટ શીખવે છે, આપણને ચાર્ટ શીખવે છે કે આપણે આવતીકાલ માટે શું કરવું જોઈએ. ભાઈ આવતીકાલ માટે આપણે જે પણ સપોર્ટ રેઝિસ્ટન્સ દોરેલા હોય ને એની વચ્ચે જ જો માર્કેટ રહે છે, તો તમને પહેલી કલાકમાં માર્કેટ સમજાવી દે છે કે ભાઈ હું સાઇડવેઝ છું, કે હું અપ ટ્રેન્ડમાં છું, કે હું ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ કરું છું, કે આજે હું ટ્રેપ કરીશ. બરાબર, એ બધી વસ્તુ તમને ચાર્ટ ઉપર શીખવા મળે છે. ચાર્ટ બરાબર. ઉપર ઓલા તમારા બધી, ફ્રી હા ગ્રુપમાં બોક્સ આવતું એ કામ કરી જતા અમારા માટે. હા, ઈ બોક્સ એ જ વસ્તુ છે કે ભાઈ બાયર અને સેલર એક ઝોનની વચ્ચે માર્કેટને રાખે છે. બરાબર, જ્યાં બરાબર. બાઇંગ લેવલ પાસે જાય છે ત્યાંથી સેલર આવે છે અને સેલિંગ લેવલ પાસે જાય છે ત્યાંથી બાયર આવે છે. આ બે જ વસ્તુ બરાબર. બને છે એટલે જ માર્કેટ સાઇડવેઝ થઈ જાય છે. માર્કેટમાં બાયર અને સેલર બે જ વ્યક્તિઓ છે, બીજા કોઈ છે જ નહીં. બરાબર, તો ચાલો બરાબર. આપણે ક્લાસ ચાલુ કરીએ અને ઓકે બેઝિક સર. નોલેજ લઈએ કે ભાઈ માર્કેટ શું છે, માર્કેટમાં બધા સ્ટોક ક્યાંથી આવ્યા છે. બરાબર, તો ચલો બધાના માઇક બંધ કરી દો અને હું અહીંથી બંધ કરી દઉં છું માઇક. તો ચાલો મિત્રો આપણે વાત કરી કે ભાઈ આપણે માર્કેટ દરમિયાન શું શું શીખવાનું છે. ઇક્વિટી, કેશ, એ બે શબ્દ એક જ છે. બરાબર, ઇક્વિટી લોકો બોલે છે અને કેશ બોલે છે. એ બંને વસ્તુને કહેવાય છે સ્ટોક. કેન્ડલ સ્ટિક છે તો એ કેન્ડલ સ્ટિક કેટલા પ્રકારની હોય છે અને કેન્ડલ સ્ટિક કેવી રીતે કામ કરે છે. બરાબર, નહીં ક્યાં કામ કરશે, બધી જગ્યાએ કેન્ડલ સ્ટિક બનશે તો એ કામ કરશે નહીં. ક્યાં કામ કરશે એ આપણે શીખવાની છે. સપોર્ટ રેઝિસ્ટન્સ શું છે, ડિમાન્ડ સપ્લાય શું છે, એ આપણે શીખવાનું છે. પછી ચાર્ટ ઉપર બનતી જે પ્રાઇઝ એક્શન છે, બરાબર, તો એ બધી આપણે શીખવાની છે કે ચાર્ટ ઉપર પ્રાઇઝ એક્શન બને છે તો એ કઈ રીતે બને છે અને આપણે એમાં કઈ રીતે ટ્રેડ કરવાના છે. તો એ ચાર્ટ પેટર્ન ઉપર આપણે પ્રાઇઝ એક્શન ઉપર શીખવાનું છે. બરાબર, પછી આપણે એન્ટ્રી, સ્ટોપ લોસ, ટાર્ગેટ આ બધું શીખવાનું છે. પછી ફ્યુચર એન્ડ ઓપ્શન શીખવાના છે. ફ્યુચર એન્ડ ઓપ્શન શીખ્યા પછી આપણે રિસ્ક મેનેજમેન્ટ શીખવાનું છે અને સાયકોલોજી શીખવાની છે. તો આ બે વસ્તુ ઉપર આપણા 2 થી 4 સેશન થશે. બરાબર, આ બધું શીખ્યા પછી ઈ ખાલી આ જે શીખશું આપણે ઈ 20 થી 30% તમને કામ લાગે છે. આ બે વસ્તુ છે એ તમારે 70% ભાગ ભજવે છે માર્કેટમાં તમને પ્રોફિટેબલ ટ્રેડર થવા માટે. તો જો તમારે પ્રોફિટેબલ ટ્રેડર થવું હોય તો આ બે વસ્તુ ઉપર ખાસ ફોકસ કરવું પડશે. અને આ 70% જે શીખવાનું છે, આ જે 30% તમે જે છે આ શીખશો તો એ 2 મહિનામાં તમે શીખશો ને એની પ્રેક્ટિસ કરશો તો 3 થી 4 મહિના જેવું તમને પ્રેક્ટિસમાં વયું જશે. પછી તમને થોડું નોલેજ આવી જશે કે ભાઈ મારે ટ્રેડિંગ કેવી રીતે કરવું જોઈએ, સપોર્ટ રેઝિસ્ટન્સ કઈ રીતે વર્ક કરે છે. સપોર્ટ રેઝિસ્ટન્સ વર્ક કર્યા પછી આપણે બાઇંગ ને સેલિંગ ની એન્ટ્રી કઈ રીતે બનાવી શકીએ છીએ. તો આ તમને 30% વાળું જે છે એ તમને થોડા ટાઈમમાં આવડી જશે. પણ જે આ 70% મોટો ભાગ છે, આ 70% મોટો ભાગ શીખવા માટે તમારે માર્કેટને 2 થી 3 વર્ષ આપવા પડશે. કેમ કે માર્કેટ તમને રોજ નવું શીખવા દે છે અને રોજ નવું શીખવે છે. તો રિસ્ક મેનેજમેન્ટ અને તમારી સાયકોલોજી આ બે વસ્તુ મહત્વની વસ્તુ છે. આ બે વસ્તુ જો તમને જલ્દીથી જલ્દી આવડશે તો તમે માર્કેટમાં પ્રોફિટેબલ થવાના ચાન્સીસ તમારા વધી જશે. બરાબર છે, તો આટલું ક્લિયર થઈ ગયું હોય તો ચેટમાં બધા સી કરીને આવવા દો. તો હવે અહીંથી આપણે આગળ ચાલીએ.
ચાલો ભાઈ, તો શેર બજાર એટલે શું છે ભાઈ? તો શેર બજાર એક એવી જગ્યા છે કે જ્યાં કંપની પોતાના શેરને લિસ્ટ કરે છે અને આપણે એની લે વેચ કરી શકીએ છીએ. એટલે આપણે બાય અને સેલ શેર માર્કેટમાં કરી શકીએ છીએ. બરાબર? તો જે કંપની અહીંયા લિસ્ટિંગ થાય છે એ લિસ્ટિંગ કેવી રીતે થાય છે? તો કે આઈપીઓ ના માધ્યમથી થાય છે, એસએમઈ ના માધ્યમથી થાય છે. બરાબર? આઈપીઓ જે છે એ મોટા કરોડોના શેર હોય છે. બરાબર? જેમ કે 200 કરોડ, 500 કરોડ, 1200 કરોડ એવા મોટા કેપિટલ વાળા શેર હોય છે, એને આઈપીઓમાં લિસ્ટિંગ થાય છે. અને જે એસએમઈ છે, તો એસએમઈ ના જે કંપની છે એ બધી 20 કરોડ, 25 કરોડ, 50 કરોડ, 100 કરોડ આવી નાની નાની કંપની હોય છે. એટલે એને એસએમઈ સ્વરૂપે આપણને એક માર્કેટમાં આવે છે. તો એસએમઈ ને આઈપીઓ દ્વારા શેર બજારમાં સ્ટોક આવે છે. તો આ એસએમઈ ને આઈપીઓ દ્વારા જે પણ સ્ટોક આવે છે એને આપણે પહેલા આઈપીઓ તરીકે ઓળખીએ છીએ અને આઈપીઓ ની જેમ એને પહેલા ભરીએ છીએ. જો આપણને આઈપીઓ લાગે છે તો આપણી પાસે ડીમેટ એકાઉન્ટમાં એ શેર બતાવે છે, અને જો નથી લાગતા તો આપણે માર્કેટમાં જ્યારે આઈપીઓ લિસ્ટિંગ થાય છે ત્યારે આપણે એને બાય અથવા તો સેલ કરી શકીએ છીએ. બરાબર? તો આ જે શેર બજાર છે, તો એ શેર બજારમાં આ બધા સ્ટોક આઈપીઓ ના માધ્યમથી આવે છે, એસએમઈ ના માધ્યમથી આવે છે. હવે શેર બજારમાં ઘણા બધા સ્ટોક છે. બરાબર? કે જે આપણે મિડ કેપ તરીકે ઓળખીએ છીએ, સ્મોલ કેપ તરીકે ઓળખીએ છીએ અને લાર્જ કેપ તરીકે ઓળખીએ છીએ. તો આટલી પ્રકારના સ્ટોક છે જેને આપણે ઓળખી શકીએ છીએ. લાર્જ કેપ એટલે જે મોટી મોટી કંપની છે એ લાર્જ કેપમાં માર્કેટ એને સામેલ કરે છે. મિડ કેપમાં જે નાની નાની કંપની છે અને મિડલ ટાઈપનું રિટર્ન આપે છે, બરાબર, તો એને મિડ કેપ તરીકે આપણે ઓળખીએ છીએ. અને સ્મોલ કેપ તરીકે આપણે જે નાના નાના શેર છે જેમાં મોમેન્ટમ ઓછી હોય છે, લિક્વિડિટી ઓછી હોય છે, જેના ફ્યુચર હોતા નથી. મોસ્ટલી લાર્જ કેપ જે સ્ટોક છે એમાં ફ્યુચર હોય છે અને એમાં આપણે ફ્યુચર કરી શકીએ છીએ, ઓપ્શન કરી શકીએ છીએ. તો આ રીતના માર્કેટમાં શેર આવે છે. બરાબર છે? તો માર્કેટના પ્રકાર કેટલા છે, માર્કેટ કેટલા પ્રકારનું હોય છે? તો ભાઈ એક વર્ચ્યુઅલ માર્કેટ હોય છે અને એક ફિઝિકલ માર્કેટ હોય છે. વર્ચ્યુઅલ માર્કેટ એટલે શું થાય છે કે ભાઈ એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા બધા, આપણે મીશો છે, સ્નેપડીલ છે, આ બધા એક ઈ કોમર્સ પ્લેટફોર્મ કહેવાય છે કે જ્યાં તમે બાય અથવા તો સેલ કરી શકો છો ને ત્યાંના જે પ્રાઇસ હોય છે એ પ્રાઇસ એક સમાન હોય છે. અને ફિઝિકલ માર્કેટ એ છે કે આપણે બજારમાં જઈ અને કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ. આપણે કપડાની દુકાને જઈને કપડા ખરીદીએ છીએ તો એ ફિઝિકલ રીતે આપણે પોતે જઈને લીધા છે. બજારમાં જઈએ છીએ, કોઈ પણ વસ્તુ લઈએ છીએ તો આપણે ફિઝિકલ ત્યાં હોઈએ છીએ, આપણે જોઈને લઈએ છીએ. વર્ચ્યુઅલ વસ્તુ એવી છે કે તમને ફોટા ઉપરથી મળે છે, ત્યાં તમને એના પ્રાઇસ લખેલા હોય છે, એની ઉપરથી તમે મગાવો છો, પછી તમને ઘરે જોવા મળે છે. તો એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી મોટી કંપની છે એ એક થર્ડ પાર્ટી તરીકે કામ કરે છે. જે રીતે આપણું એક એક્સચેન્જ છે એનએસઈ અને બીએસઈ, તો એ એક એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવું એક વસ્તુ છે કે જ્યાં તમે પોતાના આઈપીઓ શેર છે એને લિસ્ટિંગ કરાવી શકો છો, એને બાય અથવા સેલ કરવા માટે મૂકી શકો છો. બરાબર? તો આ બધા લોકો ત્યાં મૂકી નથી શકતા એને. એની માટે સેબીના, એનએસઈના ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે. એ ક્રાઇટેરિયા જો ક્લિયર થાય છે તો માર્કેટમાં આઈપીઓ આવે છે, તો શેર આવે છે. તો વર્ચ્યુઅલ માર્કેટમાં આપણે જ્યારે સ્ટોક બાય અથવા સેલ કરીએ છીએ તો એ આપણને પ્રાઇસ એક સમાન જોવા મળે છે. બરાબર? એક સમાન જોવા મળે છે એટલે આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ કે ભાઈ આપણે બજારમાં કોઈ પણ વસ્તુ લેવા જાય છીએ તો આપણી સામે એ વસ્તુ જોઈને આપણે લઈએ છીએ. સપોઝ કે આપણે કપડાં લેવા જઈએ છીએ, શાક માર્કેટમાં જઈએ છીએ તો આપણે સબ્જી લેવા જઈએ છીએ. લેડીઝ છે જો એ કટલેરી માર્કેટમાં જતા હોય તો એ બધું જોઈને લેતા હોય, આપણે પણ બધું જોઈને લઈએ, તો એ ફિઝિકલ રીતે આપણે બધું જોઈને લઈએ છીએ.
તો શેર બજાર એક એવી વસ્તુ છે કે વર્ચ્યુઅલ રીતે ઓપરેટિંગ થાય છે, બરાબર. ત્યાં જે પણ પ્રાઇઝ હોય છે એ બધા પ્રાઇઝ તમને જે ભાવે દેખાડે છે એ જ ભાવે એક સમાન તમને જોવા મળે છે. આપણે એને ઉદાહરણ સ્વરૂપે જોઈએ કે ભાઈ કોઈ પણ વસ્તુ છે, આજે આપણે બજારમાં જઈએ છીએ તો કોઈ પણ વસ્તુ છે, આપણે શાક માર્કેટમાં ગયા તો આપણને ટમેટાનો ભાવ 10 રૂપિયા કીધો છે, બરાબર. તો લેડીઝ જશે તો એની 8 રૂપિયા પણ કરાવી શકશે, ત્યાં બાર્ગેનિંગ થશે. આપણે જેન્ટ્સ લોકો જાય છે તો એને પ્રાઇઝમાં બહુ ખબર ન હોય તો એને ત્યાં ભાવ નથી કરી દેતા. તો ફિઝિકલ માર્કેટ જે છે તો ફિઝિકલ માર્કેટમાં આપણે ભાવ અપ ડાઉન કરી શકીએ છીએ. જેવી જ રીતે આપણે વર્ચ્યુઅલ માર્કેટ છે, બરાબર. તો રિલાયન્સનો જે સ્ટોક છે તો એ રિલાયન્સનો સ્ટોક અત્યારે 3000 રૂપિયા ચાલે છે. તો 3000 વાળો સ્ટોક છે તો એ લેડીઝ લેવા જશે કે જેન્ટ્સ લેવા જશે કે કોઈ પણ વ્યક્તિ એ લેવા જશે તો એને આ સ્ટોક આ જ ભાવમાં આપશે, નહીં કે ફિઝિકલ રીતે આપવામાં આવશે કે તમે આ માગો છો કે ભાઈ મારે 2900 જોવે છે અને ભાવ ચાલે છે 3000, તો 3000 તમને આપશે, 2900 તમને આપશે નહીં. જો તમારે 2900 જોતો છે તો તમારે વેઇટ કરવી પડશે કે ભાઈ 2900 ભાવ જ્યારે તમને બતાવે છે રિલાયન્સનો તો ત્યારે તમે એને બાય કરી શકો છો. તો વર્ચ્યુઅલ રીતે આપણે જોઈએ તો આવી રીતે શેરના ભાવમાં કોઈ ફરક આવતો નથી. જે જ રીતે આપણે એમેઝોન, ફ્લિપકાર્ટ છે, કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ છે એની ઉપર આપણે જ્યારે વસ્તુ ખરીદવા જઈએ છીએ તો આપણને જે ભાવ બતાવે છે તો આપણે એ જ ભાવે માલ ખરીદવો પડે છે. ડિસ્કાઉન્ટ ને એ બધું આવે છે તો એ ડિસ્કાઉન્ટ ને એ બધું ત્યારે આવે છે જ્યારે કંપની પોતે મૂકે છે, તો એ ડિસ્કાઉન્ટ તમને પણ સરખું બતાવે છે અને બીજા લેવા જાય છે એને પણ સરખું બતાવે છે. તો આ જ રીતે એક વર્ચ્યુઅલ માર્કેટની જેમ આપણું શેર માર્કેટ ચાલે છે, બરાબર છે. વર્ચ્યુઅલ માર્કેટ અને ફિઝિકલ માર્કેટમાં કોઈને ડાઉટ હોય તો કોમેન્ટ કરો. શું ડાઉટ છે, સમજાતું નથી તો આપણે એના વિશે થોડું સમજાવી દઈએ, પછી આપણે આગળના ટોપિક ઉપર જઈએ. ચેટમાં લખી દો, ક્લિયર હોય તો સી કરી દો અને નો ક્લિયર હોય તો એન કરો, તો ફરી પાછું ક્લિયર કરીએ. ચાલો, મોસ્ટલી બધાને ક્લિયર છે. તો આપણે વાત કરીએ કે માર્કેટમાં શેર તો આવે છે, બરાબર. તો એ લિસ્ટિંગ થાય છે, તો એ લિસ્ટિંગ કેવી રીતે થાય છે, આઈપીઓ કેવી રીતે આવે છે, એસએમઈ કેવી રીતે આવે છે, અને સ્ટોક લિસ્ટિંગ થયા પછી આપણે એમાં ટ્રેડિંગ કરીએ છીએ તો ટ્રેડિંગ કરવા માટે આપણે લિસ્ટિંગ થાય છે જે આઈપીઓ અથવા તો એસએમઈ, તો એ કેવી રીતે થાય છે આપણે એક ઉદાહરણ તરીકે એને જોઈએ. તો એક XYZ કંપની છે, બરાબર, કે જે પોતાનો આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે અથવા તો એને NSE માં પોતાનો અરજી મૂકી છે કે ભાઈ મારે મારો પોતાનો આઈપીઓ લોન્ચ કરવો છે, બરાબર. તો NSE એને પૂછશે કે ભાઈ તમારે આઈપીઓ લોન્ચ કરવો છે તો તમારે એના કારણ શું છે. તો આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ કે ભાઈ એક યશભાઈની કંપની છે, બરાબર. તો મારી ઓફિસ છે અત્યારે ભાવનગરમાં. હવે મારે આને આ ઓફિસ અહીંયાથી શિફ્ટ કરી અથવા તો બીજી બ્રાન્ચ કરવી છે સુરતમાં. તો સુરતમાં હું બ્રાન્ચ કરીશ તો મારે અત્યારે અહીંયા ઓફિસ છે તો એ ઓફિસનો ખર્ચો મારે થયો છે 10 લાખ રૂપિયા. હવે એ જ વસ્તુ હું સુરતમાં કરવા જઈશ
તો મને 15 લાખ રૂપિયા મારું બજેટ છે અને 15 લાખ રૂપિયાની મારે જરૂર છે, તો મારે સુરતમાં ઓફિસ થશે. સુરતમાં ઓફિસ કરવા માટે 15 લાખ રૂપિયા મારી પાસે હોવા જોઈએ. હવે મારી પાસે સમજો કે 15 લાખ રૂપિયા છે નહીં, બરાબર. તો મારે 15 લાખ રૂપિયા ભેગા કરવા માટે શું કરવું જોઈએ? તો મારી પાસે બે રસ્તા છે કે ભાઈ, એક તો હું બેંક પાસેથી લોન લઈ લઉં, અથવા તો મારા સગાવાલા પાસેથી હું ઉછીના લઈ લઉં, અથવા તો માર્કેટમાંથી ક્યાંયથી મને ઉછીના મળે તો હું 15 લાખ લઈ અને સુરતમાં મારી બ્રાન્ચ બીજી ઊભી કરી શકું અને ત્યાં મારો જે ધંધો છે એ વધારી શકું. હવે મારે સમજો કે 15 લાખ રૂપિયા મને બેંક પાસેથી પણ નથી લેવા અને મારા સગાવાલા પાસે પણ નથી લેવાના. તો આ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો કે 15 લાખ રૂપિયા મારે જોઈએ છે, મારે બેંક પાસેથી પણ નથી લેવા અને મારે મારા કોઈ રિલેશન વાળા પાસેથી પણ નથી લેવાના. તો હવે મારે આ 15 લાખ રૂપિયા કેવી રીતે મારી પાસે આવે? તો હું જે મારો ધંધો કરું છું તો એ ધંધામાં હું કોઈને ભાગીદાર બનાવું, બરાબર, અને ભાગીદારી હું એને આપું કે એને કહું કે ભાઈ મને 15 લાખ રૂપિયાની જરૂર છે, જો તું મને 15 લાખ રૂપિયા આપે છો તો હું તમને મારા જે ધંધો છે એમાં તમને 20% ભાગીદારી આપીશ, બરાબર. આ 20% ભાગીદારી દેવા માટે હું તૈયાર છું. એને આપણે શું કહીએ તો કે ભાઈ મારી જે ઇક્વિટી છે એ મેં 20% તમને આપી છે, એ 20% ઇક્વિટીની સામે મેં તમારી પાસે 15 લાખ રૂપિયા લીધા છે. હવે સમજો કે મને આ કોઈ 20% હું ઇક્વિટી દેવા તૈયાર છું, બરાબર, કે મારી કંપનીમાંથી હું એને 20% નફો દેવા તૈયાર છું, પણ તો પણ મને આ 15 લાખ રૂપિયા મળતા નથી. હવે મારે શું કરવું જોઈએ? 15 લાખ રૂપિયા મને અહીંયાથી પણ મળતા નથી. તો હવે હું એક કંપનીમાં જઈશ કે ભાઈ મારે 15 લાખ રૂપિયાની જરૂર છે, બરાબર. તો 15 લાખ રૂપિયામાં હું ડિવાઈડ કરી દઉં એને, બરાબર, કે ભાઈ મારે 10 જણા પાસેથી 15 લાખ જોઈએ છે અને બધાને હું 2% ઇક્વિટી આપીશ. એટલે મને રકમ કેટલી બધા લોકો આપશે? એક જણો મને 1.5 લાખ રૂપિયા આપશે. 10 જણા જો મને 1.5 લાખ રૂપિયા આપે છે તો મારી પાસે 15 લાખ રૂપિયા ભેગા થઈ જાય છે અને મારે દેવી છે ઇક્વિટી કેટલી? તો કે 20%. જો હું 20% બધાને દઉં છું, બરાબર, તો એક જણો મને નથી આપતો 15 લાખ રૂપિયા, તો હું 10 જણા પાસેથી 15 લાખ રૂપિયા લાવીશ અને બધાને હું 2% ઇક્વિટી આપીશ. એટલે 10 દુ ને 20, તો 10 દુ ને 20% મારે જે દેવાતા એ મેં આપી દીધા છે અને મારા અત્યારે કંપનીમાં ભાગીદાર થઈ ગયા છે 10. 10 ભાગીદાર છે એને મેં મારી ઇક્વિટી 2% માં આપી દીધી છે, બરાબર. એટલે મારે જે એક જણા પાસેથી 20% લેવાતા તો એ 20% મને ત્યાં મળ્યા નથી અને એ 20%ની હિસાબે મેં 10 ભાગીદાર કર્યા છે અને એ ભાગીદારને મેં 2% ઇક્વિટી આપી છે. તો આજે 2% ઇક્વિટી વાળા મારી પાસે જે 10 ભાગીદાર છે, તો એ 10 ભાગીદારને હું જો કઈ નફો કરીશ, બરાબર, તો એ નફામાંથી મારે બધાને 2% ભાગ આપવો પડશે. આ જે નફો થાય મારો, આ 15 લાખ રૂપિયામાં હું ધંધો ચાલુ કરું છું સુરતમાં, અને સુરતમાં ધંધો ચાલુ કર્યા પછી મને નફો મળે છે તો મારે આ 10 જણાને ભાગીદારીમાં 2% નફો આપવો પડશે. તો એ જ રીતે આઈપીઓ જ્યારે લોન્ચ થાય છે ત્યારે આઈપીઓમાં એક રકમ આપેલી હોય છે કે ભાઈ કંપનીને અત્યારે 100 કરોડની જરૂર છે, બરાબર. તો આ કંપની 100 કરોડની જરૂર લઈને આવે છે ત્યારે એ જરૂર દેખાડે છે કે ભાઈ ફ્રેશ ઇસ્યુ છે કે કોઈ એના પહેલાના જે ભાગીદારો છે એને છૂટા કરવા છે અથવા તો એને એનું ઇન્વેસ્ટમેન્ટ પાછું જોઈએ છે. તો એ ઇન્વેસ્ટમેન્ટ પાછું લેવા માટે એ આપે છે કંપની, આ 100 કરોડ આપણી પાસેથી લે છે, કે એને નવો ધંધો ચાલુ કરવો છે અને આ ધંધા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એની માટે આ 100 કરોડ રૂપિયા માર્કેટમાંથી લે છે. તો આઈપીઓ જ્યારે આવે છે ત્યારે એમાં ટર્મ્સ કન્ડિશન બધી પ્રોપર હોય છે. એ પ્રોપર આવ્યા પછી આઈપીઓ લોન્ચ કરે છે અને આઈપીઓ લોન્ચ કર્યા પછી આપણને એ સ્ટોક આપણા એનએસસી અથવા તો બીએસસીમાં બંનેમાં જોવા મળે છે, બરાબર છે. જે પેલા બધા સ્ટોક હોય છે, જો નાની કેટેગરીના હોય છે સ્ટોક, તો પેલા એ બીએસસીમાં લિસ્ટિંગ થાય છે. બીએસસી એટલે શું છે? એનું ફૂલ ફોર્મ શું થાય છે? કોમેન્ટ કરો ચાલો. એનએસસી અને બીએસસી નું ફૂલ ફોર્મ શું હોય છે?
કોમેન્ટ કરો બધા, ચાલો. ચાલો, બરાબર છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ. તો એ જ રીતે આપણે જે વાત કરીએ કે ભાઈ 100 કરોડ રૂપિયાની જ્યારે કંપનીને જરૂર હોય છે ત્યારે આઈપીઓ લોન્ચ કરવા આવે છે, અને આઈપીઓ લોન્ચ કરે છે ત્યારે એમાં દર્શાવવામાં આવે છે કે ભાઈ કંપનીને આ 100 કરોડ રૂપિયા શું કરવા જોઈએ છે. બરાબર છે. તો આપણે આ 15 લાખ રૂપિયા 10 જણા પાસેથી લાવ્યા છે, તો 10 જણાને આ ઉદાહરણ સ્વરૂપે તમને 15 લાખની એક એમાઉન્ટ બતાવવામાં આવી છે. તો એ 2% મારે ભાગીદારી દેવાની છે. તો મને આ લોકોએ 10 લાખ રૂપિયા આપ્યા છે, તો આ 10 લાખ રૂપિયા મને આપે છે, તો મને લોકો પૂછશે, મને આમ નામ તો કોઈ આપી નહીં દે કે ભાઈ તમે સુરત બ્રાન્ચ કરો છો તો ત્યાં તમારું ચાલશે કે નહીં ચાલે. ભાવનગરમાં આપણી ઓફિસ છે અથવા તો ભાવનગરમાં આપણો ધંધો છે તો એ ચાલે છે. હવે સુરત જઈને તમારો ધંધો ચાલશે કે નહીં ચાલે એનો વિશ્વાસ નથી. તો એ વિશ્વાસ આપવા માટે આપણે એને થોડા પ્રોમિસ આપવા પડે છે. જે જ રીતે આઈપીઓ લોન્ચ કરતી કંપની છે તો એ એનએસઈ ને પોતાના બેલેન્સ શીટ બતાવે છે કે પોતાની પાસે શું એસેટ છે એ બતાવે છે. એ જ રીતે આપણે કોઈને પાસેથી પૈસા લઈએ છીએ તો આપણે એને થોડાક આપણું બેકગ્રાઉન્ડ બતાવવું પડે છે કે ભાઈ અમારો ધંધો આવો છે, અમારો ધંધો આ છે, હજી ત્યાં ધંધો સેટ નથી થતો, તો આપણે અહીંયાથી મહેનત કરશું અને ભાવનગરમાંથી થોડું જે પણ આપણો સ્ટોક છે એને ત્યાં ટ્રાન્સફર કરશું ને ત્યાં ધંધો કરી શકશું. તો હવે જે રીતે આ લોકોએ મને 2% મેં એને ભાગીદારી આપી છે, તો 2% ભાગીદારી મારે એને ક્યારે આપવાની છે કે જ્યારે હું આ 15 લાખ રૂપિયાથી ધંધો ચાલુ કરું છું ને એ ધંધો ચાલુ કર્યા પછી મને એમાંથી કોઈ પ્રોફિટ થાય છે તો હું એ પ્રોફિટના એને 2% લેખે આપી શકું છું. સપોઝ કે સમજો 15 લાખનો ધંધો ચાલુ કર્યો છે ને મહિને મેં 2 લાખ રૂપિયાનો વેપાર કર્યો છે, નફો નથી કર્યો, ખાલી વેપાર કર્યો છે મહિને, તેમાંથી મારા ખર્ચા કાઢતા મારી પાસે 20,000 રૂપિયા વધે છે. બરાબર. આ 20,000 રૂપિયા મારો નફો છે કે ભાઈ 1,80,000 માંથી મેં ખર્ચા કાઢ્યા છે અને મારો માલ સામાન જે સેલ થયો હતો એ માલ સામાન સેલ કર્યા પછી મારી પાસે જે વધ્યું હતું તો એ નફો મારી પાસે 20,000 રૂપિયાનો વધેલો છે. તો 20,000 રૂપિયાના નફામાંથી મારા જેટલા ભાગીદાર છે એને મારે 2% લેખે બધાને આપવા પડશે. બરાબર છે. 20,000 માંથી 80% મારા ભાગમાં રહેશે. 80% એટલે કેટલા થાય 20,000 ના? નાખો, કોમેન્ટમાં નાખો. ચલો, મારા ભાગમાં મારો નફો કેટલો રહેશે? મેં 20% જ માર્કેટમાં આપ્યા છે. બરાબર. 80% પ્રોફિટ મારા હાથ ઉપર છે. મેં 15 લાખ રૂપિયા લીધા હતા, 16,000. તો હવે 4,000 જે બચ્યા છે એ 4,000 માંથી મારે આ 10 લોકોને એના ભાગમાં આવતી રકમ આપવાની છે. બરાબર. તો બધાના ભાગે કેટલી રકમ આવશે? ચેટમાં નાખી દો. ચાલો, બધાના ભાગે કેટલી રકમ આવે? બરાબર છે. ચાલો, 400 રૂપિયા. તો આ 400 રૂપિયા છે એનો નફો થાય છે. તમને અત્યારે 400 રૂપિયા લાગતા હશે કે બહુ નાની રકમ છે, પણ આપણે ઉદાહરણ તરીકે એને લઈએ છીએ. બરાબર. જો કોઈ કંપની મોટી હોય છે તો એના વધારે નફો કરાવતી કંપની હોય છે. ચાલો, ક્લિયર છે આટલી વસ્તુ કે આઈપીઓ કેવી રીતે આવે છે, કે આઈપીઓ ને કયા પૈસાની જરૂર હોય છે, એટલે પબ્લિક પાસેથી લે છે. જે પબ્લિક પાસે પૈસા લે છે તો એ કંપની કયા યુઝ માટે પૈસા લે છે કે ભાઈ એને નવો ધંધો ચાલુ કરવો છે અથવા તો ધંધો એને વધારવાનો છે
એ કંપની પોતાના માટે પૈસા યુઝ કરવાની છે કે જે એના જૂના ભાગીદારો હતા, જે એના ઇક્વિટી હોલ્ડર હતા, એને આપવાની છે. જો શાર્ક ટેન્ક જોતા હશો તો વધારે પડતી નોલેજ આવતું હશે એમાંથી કે ભાઈ ઇક્વિટી લોકો કઈ રીતે આપે છે, કંપનીની વેલ્યુએશન કેવી રીતે બનાવે છે અને ક્યારે એક્ઝિટ થવું જોવે એને. જોવો છો શાર્ક ટેન્ક? તો યસ નાખી દો ચેટ બોક્સમાં. ચાલો, તો તમને આ ઘણું બધું સમજાઈ ગયું છે કે ભાઈ કંપની કઈ રીતે માર્કેટમાં આવે છે, ઇક્વિટી કઈ રીતે આપીએ છે લોકો, અને એક્ઝિટ કઈ રીતે લેવાનું હોય છે. તો આ ઘણું બધું તમને એમાં ક્લિયર થઈ જાય. તો ભાઈ નથી જોતા ને તો શાર્ક ટેન્ક જોજો, તો તમને થોડું ધંધાનું નોલેજ આવશે. ને ઈ નોલેજ છે તો તમને આઈપીઓ જે લોકો ભરે છે ને, તો આઈપીઓ માટે ખાસ કામનું છે કે ભાઈ કંપનીની વેલ્યુએશન કેટલી છે, કંપની ઉપર લેણું કેટલું છે, બરાબર, કે કંપની ડેપમાં કેટલી છે, કંપની કેટલો લોસ કરે છે. તો એ બધું તમારે ફંડામેન્ટલ જે બધું શીખવાનું છે ને, ફંડામેન્ટલ ને ટેકનિકલ જે એનાલિસિસ કરવાનું છે, તો ફંડામેન્ટલ એનાલિસિસ માટે શાર્ક ટેન્ક બહુ કામનું છે. તો શાર્ક ટેન્ક ન જોતા હોય તો જોવા માંડજો, તો તમને ઘણું બધું કંપની વિશે કઈ રીતે ઇન્વેસ્ટ કરવું જોઈએ, કંપનીનું શું શું જોવું જોઈએ, બરાબર, તો એ ખબર પડી જશે. ભલે એમાં કંપની અધર કંપની હોય છે, નાની કંપની હોય છે, શરૂઆત વાળા હોય છે બધા એમાં, પણ એ ઉપરથી તમે એટલી વસ્તુ શીખી શકશો કે કોઈ પણ આઈપીઓ આવે છે તો આઈપીઓ ને કેવી રીતે આપણે એનાલિસિસ કરવો જોઈએ, કે ભાઈ કંપની શું વર્ક કરે છે, કંપનીના આવા વાળા સમયમાં એ શું ગ્રોથ કરવાની છે, કે એનું શું પ્લાન છે, કે આપણી પાસેથી પૈસા લે છે તો એ શું પ્લાન કરવાની છે કંપની. અને કંપનીના જે પાસ્ટ છે, બરાબર, તો પાસ્ટમાં એને કંપનીએ શું કર્યું છે, લોસ કર્યો છે, તો લોસ કઈ રીતે કર્યો છે. આ જ્યારે આઈપીઓ આવે છે ને ત્યારે એનએસઈ ની સાઇટ ઉપર એનું ટોટલ ડિટેલ્સ એમાં મળી જાય છે. પ્લસ તમે કોઈ પણ કંપનીઓનો આઈપીઓ આવે છે તો એ સર્ચ કરો છો તો આઈપીઓમાં તમને બધી ડિટેલ્સ મળી જશે કે કંપની અત્યાર સુધી શું કરતી હતી, કંપની કોની સાથે ધંધો કરે છે, કંપનીનો પ્રોફિટ શું છે, કંપનીનો લોસ શું છે, કંપની અત્યારે લેણામાં છે કે નથી લેણામાં, લેણામાં છે તો કોનું લેણું છે એની ઉપર, કે ભાઈ ઇન્વેસ્ટરના પૈસા છે, બેંકના પૈસા છે, કોના પૈસા છે, એ બધું તમને એની સાઇટ ઉપર જોવા મળી જાય. તો શાર્ક ટેન્ક જોવાનો ફાયદો એ છે કે તમે જો આઈપીઓ ભરો છો અથવા તો કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો લોંગ ટાઈમ માટે, તો તમને એ પ્રોપર નોલેજ આપે છે. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે હવે. તો આઈપીઓ આવ્યા પછી એમાં બાયર અને સેલર કઈ રીતે આવે છે, ને બાયર ને સેલર આવ્યા પછી એ સ્ટોકમાં મોમેન્ટમ કેવી રીતે આવે છે, એના પ્રાઇસમાં વધારો અને ઘટાડો કઈ રીતે આવે છે. તો સ્ટોક લિસ્ટિંગ થયા પછી, બરાબર, કોઈ પણ સ્ટોકની કિંમત છે 150 રૂપિયા, બરાબર, 150 રૂપિયાની કિંમત છે. આ કિંમતનો શેર ચિરાગભાઈની કંપનીનો છે, બરાબર, કોનો છે? આ ચિરાગભાઈની કંપનીનો શેર છે જે 150 રૂપિયામાં લિસ્ટિંગ થયો છે શેર બજારમાં. હવે લિસ્ટિંગ થયા પછી કંપનીને ચિરાગભાઈને જે પૈસાની જરૂર હતી, બરાબર, એ પૈસામાં એને જે શેર લોકોને દેવાના હતા અથવા તો ઇક્વિટી દેવાની હતી, ચિરાગભાઈ ઇક્વિટી બધાને આપી દીધેલી છે. હવે આ જે શેર છે 150 ના ભાવનો,
તો આ 150 ના ભાવનો જે શેર છે એ ચિરાગભાઈ પાસે હવે નથી પડ્યા, બરાબર. એને આ 150 ના ભાવના શેર બધા માર્કેટમાં આપી દીધા છે. આમાં મોટા ઇન્વેસ્ટર પણ આવી ગયા છે. આમાં ફોરેનમાં જે ઇન્વેસ્ટ કરે છે, આપણે એને એફઆઈ કહીએ અને આને ડીઆઈ કહીએ, તો આ બંને લોકો આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી ગયેલા છે. અને ત્રીજા છે આપણે રિટેલ ઇન્વેસ્ટર, બરાબર. આ 3 લોકો આમાં ઇન્વેસ્ટ કરે છે. હવે રિટેલ ઇન્વેસ્ટરના ભાગમાં કેટલા ઇક્વિટી દેવાની છે અથવા તો એના ભાગમાં કેટલા શેર દેવાના છે, એની બધી ડિટેલ જ્યારે આઈપીઓ આવતો હોય છે ત્યારે એમાં બધું આવી જાય છે કે મોટા ઇન્વેસ્ટર માટે કેટલા સ્ટોક આપણે શેર આપવાના છે, રિટેલ માટે કેટલા શેર આપવાના છે. તો આ બધું આપ્યા પછી માર્કેટમાં લિસ્ટિંગ થયા પછી આનો ભાવ થયો છે 150 રૂપિયા, બરાબર. તો 150 રૂપિયા વાળા શેર હવે લેવા જવા છે મુકેશભાઈને, બરાબર. તો મુકેશભાઈને 150 રૂપિયામાં હવે આ લેવા છે, બરાબર. તો એ ચિરાગભાઈ પાસે જશે હવે કે ચિરાગભાઈ મને તમે આજે 150 વાળા શેર છે એ મને આપો, બરાબર. પણ ચિરાગભાઈને શું જવાબ દેશે કે ભાઈ હવે મારે પૈસાની જરૂર નથી, એટલે મેં આને માર્કેટમાં મૂકી દીધેલા છે કે માર્કેટમાંથી મને ઇન્વેસ્ટમેન્ટ મળી ગયું છે, એટલે માર્કેટમાં એક ભાવ મારો ફિક્સ થઈ અને માર્કેટમાં લિસ્ટિંગ થયો છે. આ જે લિસ્ટિંગ વાળો ભાવ છે, હવે મુકેશભાઈને આ જે વસ્તુ જોઈએ છે 150 ના ભાવમાં એને ચિરાગભાઈની કંપનીના શેર જોવે છે. તો ચિરાગભાઈની કંપનીના શેર મુકેશભાઈને જોવે છે, તો ચિરાગભાઈ પાસે શેર પડ્યા નથી. તો આ શેર કોની પાસે પડ્યા છે? તો આપણે ડીએ વાળા પાસે તો માગવા જવાના છીએ નહીં, બરાબર. એફઆઈ વાળા પાસે પણ માગવા જવાના છીએ નહીં, અને જઈએ તો આપણને ત્યાં કોઈ ઉભા નથી રાખતા, આપણને કોઈ આપતા નથી, બરાબર. આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ તો કે ભાઈ રિટેલ ઇન્વેસ્ટર તરીકે આપણે આવીએ છીએ. તો રિટેલ ઇન્વેસ્ટર તરીકે જોઈએ તો મુકેશભાઈને શેર લેવા છે ચિરાગભાઈની કંપનીના, તો ચિરાગભાઈની કંપનીના શેર મુકેશભાઈને લેવા છે. તો મુકેશભાઈએ ચિરાગભાઈને પૂછ્યું છે કે ભાઈ ચિરાગભાઈ મારે તમારી કંપનીના શેર જોવે છે, પણ ચિરાગભાઈને એવો જવાબ આપ્યો છે કે ભાઈ મારે પૈસાની જરૂર હતી ત્યારે મેં આ ભાવે આપ્યો હતો, બરાબર. આ લિસ્ટિંગ થયા પછીનો ભાવ અલગ હોય છે. જ્યારે ચિરાગભાઈને પૈસાની જરૂર હતી ત્યારે ચિરાગભાઈએ આ જ વસ્તુ 130 રૂપિયામાં માર્કેટમાં મૂકી હતી કે ભાઈ આપણે 130 રૂપિયાના ભાવથી આપણે પૈસાની જરૂર છે. તો 130 રૂપિયાના ભાવથી એને લિસ્ટિંગ કરાવી દીધો એનો શેર, અને માર્કેટમાં પૈસા આવ્યા પછી, બરાબર, આ 20 રૂપિયાનો ઉછાળો કઈ રીતે આવી ગયો? આ 20 રૂપિયાનો ઉછાળો એટલે આવી ગયો છે કે જે લોકો એને ઇન્વેસ્ટમેન્ટ આપ્યું છે, તો ઇન્વેસ્ટમેન્ટ આપ્યા પછી લોકોને એની ઉપર કંપની ઉપર વિશ્વાસ આવી ગયો છે કે ભાઈ આ કંપનીને આપણે પૈસા જે આપીએ છીએ એ કંપની આપણને નફો કરશે ને આપણને એનું રિટર્ન આપશે. તો એ રિટર્ન કઈ રીતે આપે છે? તો કે રિટર્ન આપણને શેરના પ્રાઇસ વધારીને આપે છે. તો આ એફઆઈ ને ડીઆઈ વાળા લોકો જે છે, બરાબર, મોટા ઇન્વેસ્ટર છે. તો મોટા ઇન્વેસ્ટર જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એ ઇન્વેસ્ટમેન્ટ એનું લોંગ સમય માટે હોય છે, બરાબર, કે લોંગ ટાઈમ માટે હોય છે એનું ઇન્વેસ્ટમેન્ટ. અને આપણે જે રિટેલ ટ્રેડર છીએ તો આઈપીઓ લિસ્ટિંગ થયા ભેગા આપણે તો 20 રૂપિયામાં નફો લઈને નીકળી જઈએ છીએ. હવે ખબર છે જે લોકોને કે ભાઈ આ ચિરાગભાઈની કંપની તો બહુ સારી છે, નફો કરતી કંપની છે, અને આવા વાળા સમયમાં એની પાસે ઘણા બધા એવા પ્રોજેક્ટ છે જેથી ચિરાગભાઈની કંપનીના ભાવ, બરાબર, 200 રૂપિયા થઈ શકે છે. તો જે લોકોને એવી ખબર છે કે ભાઈ ચિરાગભાઈની કંપનીના ભાવ 200 રૂપિયા થઈ શકે એમ છે, એ લોકો ફરી પાછા આમાં ટ્રેડિંગ કરવા આવશે, બરાબર છે. આઈપીઓ વાળાનું કામ પતી ગયું છે. આઈપીઓ વાળાએ આઈપીઓ ભરી પૈસા લઈ નફો લઈ અને નીકળી ગયા છે, બરાબર છે. તો એ નીકળી ગયા પછી એનો જે માલ છે એ કોણ લે છે? બરાબર. આ તમે ચિરાગભાઈને આપ્યા હતા, ચિરાગભાઈને તમે ઓળખતા નથી, બરાબર. તમે કોને ઓળખો છો? કે ભાઈ એનએસઈ છે, એ એક્સચેન્જ છે. એ એક્સચેન્જમાં કોઈ પણ કંપનીની વસ્તુ આવે છે અને આપણે કંપનીને પૈસા આપવાના છે તો એનએસઈ થ્રુ કે બ્રોકર થ્રુ આપણે એને પૈસા આપીએ છીએ, અને એ પૈસાથી આપણી પાસે કોઈ પણ શેર આવે છે,
તો એ શેર આવ્યા પછી આપણે પાછા બ્રોકરને જ આપીએ છીએ અને બ્રોકર આપણું એક્સચેન્જ સાથે કનેક્ટ હોય છે, એટલે ઈ તમારા એક સેકન્ડમાં વેચાઈ જાય છે માલ. તો જે વસ્તુ આપણે 20 રૂપિયા નફો કરીને નીકળ્યા છીએ, તો હવે તમે જે 20 રૂપિયાનો નફો કર્યો છે, તો તમે જે સેલ કરવા જાઓ છો જ્યારે માર્કેટમાં લિસ્ટિંગ થાય છે કોઈ પણ આઈપીઓ નો સ્ટોક, બરાબર, તો એ જે લિસ્ટિંગ થયા પછી જે 150 રૂપિયાના ભાવે તમે સેલ કરવા નીકળો છો, તો સેલ કરવા વાળી ખરીદી કોણ કરે છે? માર્કેટમાં કેટલા લોકો હોય છે? એક બાયર ને એક સેલર. તો તમે આઈપીઓ ભરીને તમને આઈપીઓ લાગેલો છે અને તમે એને સેલ કરવા જાઓ છો, તો સામા સેલર હશે તો તમારો 150 ના ભાવમાં આઈપીઓ જશે, અથવા તો તમને જે 20 રૂપિયાનો નફો છે એ સામેવાળા સેલર તમારો માલ બાય કરે છે અને તમે સેલ કરો છો, તો તમને 20 રૂપિયાનો નફો મળે છે. તો સેલર માર્કેટમાં આવે છે તો તમારો માલ સેલ થાય, તો તમે 20 રૂપિયાનો નફો કરો છો. હવે 20 રૂપિયા લેખે જે 150 રૂપિયામાં જેની પાસે આ શેર હતા, બરાબર, કે એને જે રાખ્યા છે, તો હજી એને નફો કરવાનો બાકી છે. તો હવે આ મુકેશભાઈ જે છે, એ મુકેશભાઈ જેની પાસે આ 150 ના ભાવનો સ્ટોક છે એની પાસે જશે. તો આ કોની પાસે છે? તો કે ભાઈ આ હરેશભાઈ પાસે છે, બરાબર. હરેશભાઈ 150 ના ભાવથી બાય કરેલા છે અને એની પાસે આ પડ્યા છે. હવે 150 ના ભાવથી બાય કરેલા એની પાસે પડ્યા છે, તો એને વિચારેલું છે કે ભાઈ મને આમાં નફો મળશે તો હું આને સેલ કરીશ. મુકેશભાઈને 150 રૂપિયામાં ખરીદવાની ઈચ્છા છે, પણ માર્કેટમાં 150 રૂપિયાના ભાવથી કોઈ સેલ કરવા વાળું છે નહીં. તો મુકેશભાઈ હરેશભાઈને કહે છે કે ભાઈ તમે મને આમાંથી એટલા નંગ આપી દો, અથવા તો એની પાસે 50 નંગ છે ને મુકેશભાઈને 50 નંગ જ લેવા છે. તો મુકેશભાઈ હરેશભાઈને કહેશે કે ભાઈ તમે મને 50 નંગ તમારા સેલ કરો, બરાબર. આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ છીએ કે આપણે માર્કેટમાં જે લિમિટ મૂકીએ છીએ ને, કે ભાઈ મને આ વસ્તુ 160 ના ભાવથી જોઈએ છીએ, માર્કેટમાં ભાવ ચાલે છે 162, તો મારે 160 ના ભાવથી જોઈએ છીએ, અથવા તો ભાવ ચાલે છે 150, તો મારે આ 152 ના ભાવથી જોઈએ છીએ. જો 52 ઉપર જશે તો ત્યાં બીજા પણ ઘણા બધા લેવા વાળા છે, તો આ 52 વાળો 54 થઈ શકશે. કે આવા વાળા ભવિષ્યમાં તમને ખબર છે કે આ કંપનીનો શેર સારો છે, મને જો અત્યારે આ ભાવથી મળે છે, તો આવતા આવા વાળા સમયમાં મને આમાં ઘણો બધો નફો પણ મળી શકે છે, આનો ભાવ વધી શકે છે. તો જ્યારે હરેશભાઈ પાસે આ લેવા જશે, ત્યારે હરેશભાઈ એમ કહેશે કે ભાઈ મારે હમણાં કઈ વેચવો નથી, મારે તો આમાં નફો થાય પછી વેચવાનો છે, આપણે 150 ના ભાવથી વેચવો નથી. જો માર્કેટમાં 160 નો ભાવ આવે તો હું વેચીશ. તો 160 માં લેવા વાળા જેટલા બાયરો છે, એ માર્કેટમાં આવી અને કહેશે કે ભાઈ મારે 160 માં દેવાના છે, તો 160 ના ભાવથી જે લોકો વેચશે, જે લોકો 160 ના ભાવથી વેચે છે, તો ઈ માલ જે 160 ના ભાવથી બાય કરવા વાળા છે, તો એને 160 ના ભાવે મળી જશે. હવે આમાં થયું શું ઈ જો, બરાબર, કે આ વસ્તુની એક ડિમાન્ડ આવી, બરાબર. 150 ના ભાવથી 160 ના ભાવ જોવા માટે એક ડિમાન્ડ આવી છે. આ ડિમાન્ડ આવી છે ત્યારે એનો ભાવ 160 થયો છે. તો આમાં આવ્યું કોણ? 160 કરવા માટે આમાં આવ્યું કોણ? આની ડિમાન્ડ કોણે વધારી? ચેટ બોક્સમાં લખો, ચાલો, કોણે વધારી આની ડિમાન્ડ? નહીં ભાઈ, હરેશભાઈ નથી વધારી. એની ડિમાન્ડ કોણે વધારી છે?
આની ડિમાન્ડ બાયરે વધારી છે કે ભાઈ માર્કેટમાં બાયર આવ્યા છે એની હિસાબથી આનો ભાવ 150 થી લઈને 160 થયો છે. જો બાયર નો આવત, મુકેશભાઈ હરેશભાઈ પાસે માગવા ન જાત કે ભાઈ મને તમારી ચિરાગભાઈની કંપનીના શેર જોવે છે, મુકેશભાઈ જો હરેશભાઈ પાસે માગવા ન જાત તો આનો ભાવ 160 રૂપિયા થાત નહીં. એટલે માર્કેટમાં જે પણ ગેમ છે એ બાયર અને સેલરની જ છે, બરાબર. ભાવને ઉપર ચડાવવાળા બાયર છે. તો બાયર ક્યારે આવશે કે એ વસ્તુની ડિમાન્ડ થશે. જ્યારે એ વસ્તુની ડિમાન્ડ થાય છે ત્યારે માર્કેટમાં બાયર આવે છે અને બાયર એનો ભાવ વધારે છે. પછી તમને લાગતું હશે કે ભાઈ 160 રૂપિયામાં ડિમાન્ડ કરી અને બાયરે ભાવ વધારી દીધો, તો જ્યારે એને ભાવ વધાર્યો છે તો હવે 160 થી જે લોકોએ બાય કર્યા છે તો એ 170 જશે ને ત્યારે એ સેલ કરશે. જ્યારે 170 જશે ત્યારે એ સેલ કરશે તો 170 નવા બાયર જ્યારે આવશે ને ત્યારે એનો ભાવ 170 રૂપિયા થશે. બાયર એને ઉપર લઈ જશે તો 170 રૂપિયાનો ભાવ થાય છે. તો આવી રીતે કંપની જે છે એ લિસ્ટિંગ કરે છે અને લિસ્ટિંગ કર્યા પછી એને સ્ટોક માર્કેટમાં ચાલતું હોય તો એ ચાલ્યા પછી એની મોમેન્ટમ જે આવતી હોય એ મોમેન્ટમ પ્રમાણે માર્કેટ અપ એન્ડ ડાઉન કરે છે. માર્કેટમાં બે જ લોકોનું કામ હોય છે, એક બાયર અને એક સેલર. જો બાયર અને સેલરને તમને ઓળખતા આવડી ગયું છે કે ચાર્ટ પ્રમાણે તમે બાયર ને સેલરને જોઈ શકો છો કે ભાઈ ચાર્ટ તમને સમજાવે છે કે અહીંયા બાયર છે કે સેલર છે. તો એ ચાર્ટને જ્યારે તમે સમજી શકશો ત્યારે તમને બાયર અને સેલરમાં ખબર પડી જશે અને ભાવમાં તમને ખબર પડશે કે એનો ભાવ કઈ રીતે વધે છે. ક્લિયર છે એટલી વસ્તુ? તો આવી રીતે આઈપીઓ લિસ્ટિંગ થાય છે અને એના ભાવ આવી રીતે ડિસાઇડ થાય છે ને પછી માર્કેટમાં એમાં મોમેન્ટમ આવે છે. તો સ્ટોક શું છે ને ક્યાંથી આવ્યા છે એ તમને સમજાઈ ગયું હોય તો ક્લિયર કરી દો. આપણે જે વસ્તુને ટ્રેડ કરીએ છીએ તો એ ટ્રેડ કરવા માટે આ વસ્તુ આવે છે ક્યાંથી? સ્ટોકને શું કામ એ લોકો લિસ્ટિંગ કરે છે કે જેથી કંપનીને એનો ફાયદો થાય છે, કંપનીને એનું જે પણ ઇન્વેસ્ટમેન્ટ જોતું હોય એ મળી જાય છે, અથવા તો એના જે પહેલાના જે ઇન્વેસ્ટર છે કે જે પહેલા કોઈ ઇન્વેસ્ટ કરેલું હતું એની કંપનીમાં તો એ કંપનીને હવે નફો દઈને એ ઇન્વેસ્ટરને કાઢવાના છે અને નવા ઇન્વેસ્ટરને એની કંપનીમાં નાખવા છે. તો નવા ઇન્વેસ્ટર અત્યારે એને એક સાથે કોઈ વસ્તુ આપતા નથી, એક સાથે પૈસા એને આપતા નથી, એટલે પબ્લિક પાસેથી પૈસા થોડા થોડા કરી અને એ બધાને પોતાના શેર આપી દે છે. આપણે જે લોકો મોટા બિલિયનર છે, બરાબર, તો એ બિલિયનરને આપણે ઘણી વાર સાંભળ્યું હોય કે ભાઈ નેટવર્થ છે એની નેટવર્થ, બરાબર. તો એ નેટવર્થમાં એની પાસે શેર હોય ને એ પણ કેલ્ક્યુલેટ થતા હોય છે કે ભાઈ એની પાસે કેટલા શેર છે તો એ પણ એની નેટવર્થમાં કેલ્ક્યુલેટ થાય છે. તો એ જ રીતે આપણને જે આ લોકો શેર આપે છે તો એ શેરમાં આપણે બાય અને સેલ કરી શકીએ છીએ. તો આ વસ્તુ છે ને એક બેઝિક વસ્તુ છે કે ભાઈ સ્ટોક માર્કેટમાં સ્ટોક ક્યાંથી આવે છે. હવે સ્ટોક આવ્યા પછી એના ફ્યુચર કઈ રીતે બને છે, એના ઓપ્શન કઈ રીતે બને છે, એ બધું હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં જોવાનું છે અને નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુએશન આવશે.
નેક્સ્ટ ક્લાસમાં આપણે જોશું કે ભાઈ એના ફ્યુચર કઈ રીતે બને છે, એના ઓપ્શન કઈ રીતે બને છે, બધું નેક્સ્ટ ક્લાસથી આપણે ચાલુ થશે. બેઝિક આપણે જે જોયું કે ભાઈ શેર બજાર શું છે, શેર બજારમાં સ્ટોક ક્યાંથી આવે છે ને આપણે એને બાય ને સેલ કઈ રીતે કરવા જોઈએ. તો આજે બાય ને સેલ જે કરીએ છીએ તો એ બાય ને સેલ કરવાથી આપણું માર્કેટ ચાલે છે, આપણે એમાં નફો કે નુકસાન કરીએ છીએ. તો હવે આપણે આજે શેર ક્યાંથી આવ્યા એ તો શીખી લીધું. શેરને ટ્રેડ કઈ રીતે કરવાના છે કે ભાઈ ઉદાહરણ તરીકે તો જોયું આપણે કે ભાઈ મુકેશભાઈ હરેશભાઈ પાસે માગવા ગયા તો આપણે એને જોયું કે ભાઈ મુકેશભાઈ હતા એટલે હરેશભાઈને પાસે માગવા ગયા હતા, પણ માર્કેટમાં આપણને ખબર નથી કે ભાઈ મુકેશભાઈ ક્યાં છે ને હરેશભાઈ ક્યાં છે, એ આપણને ખબર જ નથી માર્કેટમાં. તો આપણે એને ક્યાંથી જોઈ શકશું? તો ઈ આપણે જોઈ શકું ચાર્ટ ઉપર. ચાર્ટ ઉપર બનતી જે પ્રાઇસ એક્શન છે, જે કેન્ડલ સ્ટિક છે, બરાબર, જે સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવતા હોય છે, ઈ આપણને સમજાવે છે કે આપણે બાઇંગ અને સેલિંગ કઈ રીતે કરવું જોઈએ. કે ભાઈ અહીંયા બાયરનો ઇન્ટરેસ્ટ છે, અહીંયા સેલરનો ઇન્ટરેસ્ટ છે, માર્કેટ ઉપર જશે કે માર્કેટ નીચે જશે, એ બધી વસ્તુ આપણને ચાર્ટ શીખડાવે છે. ચાલો તો બધાને ક્લિયર છે હવે? નેક્સ્ટ ક્લાસ છે આપણો ભાઈ આવતીકાલથી. આ પહેલો સેશન હતો જેમાં બેઝિક વસ્તુ હતી, બધાનો ઇન્ટ્રોડક્શન હતું અને શેર શું છે એ જ ખાલી શીખવાનું હતું. તો આપણે આને ફ્રી ટેલિગ્રામમાં મૂક્યું હતું. ઘણા બધાના એવા મેસેજ આવ્યા હતા કે ભાઈ એક તમારો ક્લાસ અમને ડેમો ક્લાસ આપો, બરાબર, કે તમે કઈ રીતે સમજાવો છો, કે ભાઈ અમને કઈ રીતે આમાં નોલેજ મળશે, કે તમે શું શું શીખડાવવાના છો ક્લાસમાં. તો ક્લાસમાં આપણે જે જે શીખડાવવાના છીએ એની આપણે વાત કરી પહેલા કે ભાઈ આપણે ઇક્વિટી કેશ બંને એક વસ્તુ કહેવાય છે, એ સ્ટોક છે, બરાબર. તો આપણે સ્ટોક ક્યાંથી આવ્યા, સ્ટોક કઈ રીતે લિસ્ટિંગ થાય છે માર્કેટમાં, એ આપણે શીખ્યા છીએ. હવે નેક્સ્ટ જે ક્લાસ છે આપણો આવતીકાલનો ક્લાસ, બરાબર. તો આવતીકાલના ક્લાસમાં માર્કેટ કઈ પ્રકારના હોય છે, બરાબર, માર્કેટમાં એનાલિસિસ કઈ પ્રકારનું કરવાનું હોય છે, ઇન્ટ્રાડે માટે કઈ પ્રકારનું એનાલિસિસ હોય છે, લોંગ ટર્મ માટે, શોર્ટ ટર્મ માટે, અથવા તો ખૂબ જ લોંગ ટર્મ માટે, જેને 20 વર્ષ 30 વર્ષ માટે રાખવા છે, તો એની માટે એને શું શીખવું જોઈએ, ફંડામેન્ટલ, ટેકનિકલ, અને માર્કેટ કેટલા પ્રકારનું હોય છે, કયું કયું માર્કેટ હોય છે, માર્કેટમાં કયા ઇન્વેસ્ટર હોય છે. તો આ બધું આવતીકાલના સેશનથી ચાલુ થશે. તો આમાં કોઈને હજી ડાઉટ હોય ને કાંઈ પૂછવું હોય તો પૂછી શકે છે. કનુભાઈ આપણી ફીસ 7,000 રૂપિયા છે. 7,000 રૂપિયામાં તમને 2 મહિના સુધી ક્લાસ મળશે. ક્લાસના જેટલા પણ સેશન થશે એનું બધું રેકોર્ડિંગ લાઈફ ટાઈમ તમારી પાસે રહેશે. તમે ગમે ત્યારે રિવિઝન કરી શકો છો. પ્લસ જે જ્યારે જ્યારે આપણી ઓનલાઈન બેચ થાય છે તો એ ઓનલાઈન બેચમાં તમને એન્ટ્રી ફ્રીમાં રહેશે કે તમે રિવિઝન કરી શકો. અને લાઈફ ટાઈમ તમને સપોર્ટ છે કે જ્યાં સુધી તમને માર્કેટમાં કાંઈ સમજાતું નથી, બરાબર. બેઝિક તો ઠીક છે, બેઝિક શીખ્યા પછી આગળનું જે સપોર્ટ રેઝિસ્ટન્સ છે કે માર્કેટમાં ટ્રેડ કઈ રીતે કરવાના છે, બાઇંગ ક્યાંથી કરવાનું છે, સેલિંગ ક્યાંથી કરવાનું છે, તો એ બધું શીખવા માટે આગળના ક્લાસમાં તમને એ બધું શીખવા મળશે. ને એની માટેની જે ફી છે કનુભાઈ એ 7,000 રૂપિયા છે. ને એમાં લાઈફ ટાઈમ તમને પ્રોપર સપોર્ટ મળશે. જે લાઈફ ટાઈમ સપોર્ટ છે એ સપોર્ટના જ પૈસા છે. બાકી ક્લાસીસ તો 15 થી 16 સેશનના છે. આ સેશન પૂરા થશે પછી તમને કાંઈ ડાઉટ આવે છે કે ભાઈ પછી કાંઈ સમજાતું નથી તો તમે પછી ગમે ત્યારે પૂછી શકો છો, કોલ કરી શકો છો, પૂરેપૂરો સપોર્ટ લઈ શકો છો. જી જયદીપભાઈ, લાઈવ ટ્રેડિંગ પણ આપણે કરશું.
બરાબર, કે લાઈવ ચાર્ટ ઉપર પણ આપણે જાશું કે ભાઈ લાઈવ માર્કેટમાં પણ આપણે શીખશું. અત્યારે જે શીખશું એ બંધ માર્કેટમાં શીખવાનું છે. શીખ્યા પછીની જે પ્રેક્ટિસ છે એ લાઈવ માર્કેટમાં કરવાની છે. પરાગભાઈ, ટેલિગ્રામ ઉપર વોટ્સઅપ નંબર આપ્યો છે, ત્યાં કોન્ટેક્ટ કરી લેજો, ત્યાં બધું તમને ડિટેલ્સ મળી જશે. ઠીક છે કનુભાઈ, શ્યોર જોઈન કરી લેજો. વોટ્સઅપ નંબર આપેલો છે ટેલિગ્રામમાં, ત્યાંથી કોન્ટેક્ટ કરી લેજો અને બધી ડિટેલ્સ લઈ લેજો. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો ફોન કરીને પણ પૂછી શકો છો. અલ્પેશભાઈ, ટાઈમ આપણો 2 મહિના સુધી ચાલશે આપણા ક્લાસ. દર શનિ રવિએ ક્લાસ હશે બપોરે 2 થી 4. આપણે શનિ રવિ શું કામ રાખ્યો છે? કેમ કે લોકો જોબ કરે છે, લોકો કોઈ બિઝનેસ કરે છે, તો એને સમય નથી મળતો માર્કેટ દરમિયાન શીખવાનો. અને જે વસ્તુ શનિ ને રવિ શીખે છે તો એ 5 દિવસમાં એને પ્રેક્ટિસ કરી શકે છે લાઈવ માર્કેટ ઉપર. લાઈવ માર્કેટમાં જે પ્રેક્ટિસ થશે એમાં પછી જે ક્વેશ્ચન આવશે ઈ ક્વેશ્ચન ની પાછા શનિ રવિએ પૂછી શકશે કે આપણે આ શીખ્યું હતું તો આ શીખવામાં મને હજી અહીંયા આ વસ્તુ નથી સમજાતી. એની માટે થઈને આપણે 1 કલાક વધારે છે કે ભાઈ બધાના ક્વેશ્ચન છે કે ભાઈ આ નથી શીખવા મળ્યું મને કે નથી સમજાતું. બરાબર, કેન્ડલ સ્ટિક શીખ્યા પછી કેન્ડલ સ્ટિક જે બને છે ચાર્ટ ઉપર, તો એ ગમે ત્યાં બને છે તો ક્યાં એને શું સમજવી જોવે કે કેન્ડલ સ્ટિક ને કઈ રીતે ઓળખવી જોઈએ, તો એ 5 દિવસનો ટાઈમ હોય છે ને હોમવર્ક હોય છે જે, તો એ હોમવર્ક કરવાનું હોય છે ફરજિયાત. નહીં 5 દિવસ હોમવર્ક કર્યા પછી મોકલશે તો શીખશે. ચાલો તો આપણે સેશન અહીંયા એન્ડ કરીએ છીએ. જે લોકોને કાંઈ પૂછવું હોય તો ચેટ બોક્સમાં ઓપન કરો, તો માઇક ઓપન કરું તો માઇકમાં આપણે બોલી શકો તમે, અને જે તમારા ક્વેશ્ચન હોય એ પૂછી શકો છો. જી હર્ષદભાઈ, કાલથી પેડ છે. આ પેડ જ છે આજનું પણ ઘણા લોકોના એવા મેસેજ આવ્યા હતા કે ભાઈ એક ક્લાસીસ અમને ફ્રીમાં આપો. એટલે આપણે પહેલી વાર આ જે બેઝિકનો ક્લાસ છે કે આપણે માર્કેટ દરમિયાન ક્લાસ દરમિયાન શું શીખવાના છીએ તેની માટેનો થઈને આ ક્લાસ હતો, તો આપણે ફ્રીમાં આપ્યો છે. જેમને એમ લાગે છે કે ભાઈ નહીં આમાં ઘણું બધું મને શીખવા મળી જશે, આ તો એક કહેવાય ને કે 1% ભાગનું આપણે આજે શીખ્યા છીએ. હજી તો જે ઘણા બધા સેશન છે એ કેન્ડલ સ્ટિક ઉપર છે, સપોર્ટ રેઝિસ્ટન્સ ઉપર છે, ચાર્ટ પેટર્ન ઉપર છે, પ્રાઇસ એક્શન ઉપર છે, એન્ટ્રી એક્ઝિટ ટાર્ગેટ ઉપર છે. આ બધું આવડી ગયા પછી આપણે ઓપ્શન શીખવાના છે. ચાલો, મેં માઇકની પરમિશન આપી છે, કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. માઇક ઓન કરી અને પૂછી શકો છો. નમસ્કાર સર. જી પરાગભાઈ, નમસ્કાર. હું સ્ટુડન્ટ છું અને આટલું એફોર્ડ થઈ શકે એમ નથી, તો કોઈ ડિસ્કાઉન્ટ થઈ શકે ખરું? સાહેબ આપણે એકદમ નોમિનલ પ્રાઇસીસ રાખ્યા છે. હા હા.
એવું નથી અચ્છા કે આપણે તમને કોઈ 15,000 20,000 રૂપિયા કીધા છે ને એની પછી ડિસ્કાઉન્ટ આપી અને તમને કરીએ છીએ. આ જે પ્રાઇસ છે એ પ્રાઇસમાં તમને ઘણો બધો સપોર્ટ અમારો જે છે એને ઉપરના પ્રાઇસ રાખેલા છે કે ભાઈ માર્કેટમાં લોકો 5-10 હજારનો તો લોસ ઘડીકમાં કરે છે, તો એની પાછળ એક 7,000 રૂપિયા બગાડી અને ઘણું બધું શીખી શકે છે. અચ્છા તમને ઓ 7,000 રૂપિયામાં અમારો લાઈફ ટાઈમ સપોર્ટ છે. જ્યાં સુધી તમને નથી શીખ્યા પછી હજી પ્રશ્ન આવે છે, હજી શીખતા નથી, તો એ પ્રશ્ન માટે થઈને અમે જે બેઠા છીએ એનો સપોર્ટના પૈસા અમે લઈએ છીએ. ઓકે વધારે કઈ ઓકે ડિટેલ્સ જોતી હોય પરાગભાઈ તો હમ વોટ્સઅપ કરી દેજો. ઓકે સર ઓકે, થેન્ક્સ ફોર યોર રિપ્લાય. થેન્ક યુ. ઇક્વિટી ઓપ્શન સિવાય શું શીખડાવો છો? ખુશીબેનનો સવાલ છે. તો ઇક્વિટી ને ઓપ્શન સિવાય માર્કેટમાં ફંડામેન્ટલ જે એનાલિસિસ કરી લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું જોઈએ, સ્વિંગ ટ્રેડ તમારે કઈ રીતે કાઢવા જોઈએ, કે તમારે ઓપ્શન નથી કરવા તો તમે સ્વિંગ ટ્રેડ કઈ રીતે કરશો અથવા તો શોર્ટ ટાઈમ કેવી રીતે કરશો, અથવા સ્ટોકમાં તમે ઇન્ટ્રાડે કઈ રીતે કરો છો. અને આપણે જે વસ્તુ શીખીએ છીએ એ તમને ખાલી ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં કામ નથી આવવાનું. બરાબર, આ જ વસ્તુ તમને ફોરેક્સ કરવું છે તો એની ઉપર પણ કામ આવશે, તમારે ક્રિપ્ટો કરવું છે તો એની ઉપર પણ કામ આવશે. જ્યારે આપણું ઇન્ડિયા બધું લીગલ કરી દેશે, અત્યારે તો લીગલ નથી, અનલીગલ છે ને બધા ટ્રેડિંગ પણ કરે છે અને થાય છે, તો ત્યાં પણ તમારે કાંઈ પણ કરવું છે તો તમને આ જ ચાર્ટ પેટર્ન, આ જ કેન્ડલ સ્ટિક, આ જ સપોર્ટ રેઝિસ્ટન્સ બધું ત્યાં કામ આવશે. ટાઈમ ફ્રેમ ખાલી અલગ અલગ બદલાતી હોય છે. બરાબર, આપણું જે માર્કેટ છે એ 6 કલાક ચાલુ હોય છે, ત્યાંના માર્કેટ આખો દિવસ ચાલુ હોય છે, ક્રિપ્ટો આખો દિવસ ચાલુ હોય છે. તો એ આખો દિવસ ચાલુ રહેવા વાળા માર્કેટમાં તમારે ટ્રેડ કરવો હોય તો ખાલી ટાઈમ ફ્રેમ ચેન્જ થાય છે. તો એ ટાઈમ ફ્રેમ પણ આપણે જોવાની છે કે કઈ ટાઈમ ફ્રેમમાં કયું કામ કરવું જોઈએ. સલમાનભાઈ, ક્રિપ્ટો લીગલ છે, બરાબર, તો ક્રિપ્ટોની આપણી છે કોઈ ઇન્ડિયાની એવી સાઇટ કે આપણે જેમાં કામ કરી શકીએ છીએ? ડેલ્ટા એક્સચેન્જ જે